રાજભા નામ કેવી રીતે પડ્યું અને કેટલું રાજ અને એ ભા? આમ હું નાનો હતો તો રાજો નામ, રાજો. નાના હોય ત્યારે એવું હોય, મોટા થઈને વાંહે ભા લાગી જાય. સિંહ સાથેનો તમારો નેહડાના માણસનો સંબંધ ક્યાં પ્રકાર? સિંહ હાવજ છે ને, એ માણસ એને બહુ ગમે. કોઈ પણ તમે જો નેહડાની આજુબાજુ વહતી હોય ને ત્યાંથી નજીક હોતા હોય ત્યાં જ હોય. બીજું એ હાવ પાસે માણસ જાય એ ન મજા પાછી, એને એની મસ્તીમાં રહેવું. તમારા સિંહ સાથેના કિસ્સા જાણવા હતા, તમારા પરિવાર બરોબર પાડીને આમ મોઢું મારવા જાય હાવજ. આ પાડી છે એટલે જ આ પૂછ્યું તો મારા બાપુનું હું ભાઈ પાસે પૂછ્યું. મારા બાપુને બત્તી સિવાય કાંઈ હાથમાં નહીં, ફેરવી પેટાળમાં પાટું મારી મને હજી યાદ છે. તમને ક્યારે સિંહે દોડાયેલા? હું જવાનું ઊભો ન થાય એવું બને જ નહીં, એને ભાગવું જ પડે એવું એક મારું નામ હતું ગયું. પણ એટલા સિંહ નહીં, જંગલમાં તો દીપડા બી તો હશે. દીપડા બહુ ખરાબ, દીપડા આપણને આમ નુકસાન કરે. મને એકવાર સૂથી નહીં ખબર. એ જ નેહડાના વિસ્તારની અંદર ફાર્મ હાઉસો પણ બન્યા, રિસોર્ટ પણ બને. તમે એને કેવી રીતે જુઓ છો? વિકાસ તરીકે જુઓ છો કે વિનાશ છે? માણસ જ્યાં જ્યાં જાય ત્યાં વિનાશ જ હોય. પહેલી વાત તો વિકાસ હોય જ નહીં કોઈ. રાજભાઈ, જીવનમાં શહેર પહેલી વાર ક્યારે જોયું? 12 કે 13ની આસપાસ છે એ મને સાંભળે. પહેલો કાર્યક્રમ ક્યારે કર્યો જેમાં આવક થઈ ગઈ અને કેટલી આવક? વિસાવદરની પાસે કંઈક કાળાવડ ગામ કે લાલપર બેમાંથી એક હું ભૂલી ગયો, લગભગ લાલપર ગામ. અને 30 રૂપિયા મને આપ્યા હતા. કેટલી મોટી ખોટ પડી પિતા ગયા અને તમે કવિતા પણ લખી. એક આખું બ્રહ્માંડ, આ બધા જે સૌર મંડળમાં કેમ બધા છે ગ્રહો છે, એક ગ્રહ ઓલો ફરે ને, એમાંથી એક ગ્રહ આખો ફાટી ગયો, ઓલો નાબૂદ થઈ જાય ને કેવું નુકસાન થાય સૌર મંડળને, એવું લાગે. કવિતા શું લખે? શબ્દ શું? ઉપાધિ કોઈ તું કરીમાં હજી હું બાપ બેઠો છું, જગતમાં કોઈથી ડરીમાં હજી હું બાપ બેઠો છું. એટલે એ સાંભળ્યા પછી બીજે કે ત્રીજે દી મારા બાપુ વહી ગયા. પછી એક બીજું ગીત મેં લખ્યું. મને કેવું લાગ્યું મારા બાપે વિદાય લીધી ત્યારે. જેને જેને બાપ ગયો એને એવી જ અનુભૂતિ થઈ હોય. મીઠો દરિયો જોવો હોય તો બાપની પાસે બેહી તો અનુભૂતિ થાય કે મીઠો દરિયો હોય ખરો દુનિયામાં. મીઠડો એ મેરા મણ કરતો તો મારા ઘરમાં એ ગુગવાટ, આજ મનમાં બહુ રાજ મૂંઝાણો, આજ મારો આખો સમુદર હુકાણો. રાજભાઈ, ક્યારે એવી લાલચ? બહુ મોટી મોટી કોન્સર્ટ સ્ટેડિયમની અંદર કાર્યક્રમ કરો, અહીંયા કરો. મારી ઈચ્છા છે બધી, મુંબઈમાં ને અમદાવાદમાં ને બરોડામાં મારે કરવા છે, મારી તૈયારી હાલે છે. પણ એ કોન્સર્ટમાં પણ આવે બધી વાતો, એ ક્રાંતિકારીઓ, આપણા બારવટિયા, સુરવીરો, દાતારી, તો આવી બધી વાર્તાઓ, કથાઓ એ બધું કરવું છે. આપણે થોડું ધોળો પાવડર ઊંઘવા માટે અહીં આવ્યા છે જન્મ. ધ રોનક પટેલ શોમાં આજે વાત રાજભા ગઢવી સાથે. રાજભા ગઢવી જૂનાગઢના નેસડાનો માણસ અને આજે પણ નેસડાને પ્રેમ કરતો વ્યક્તિ. રાજભા, પહેલામાં પહેલું તો મારે રાજભા નામ કેવી રીતે પડ્યું અને કેટલું રાજ અને એ ભા? હા, અમારે ગરીમાં બધા ભા વાત વધારે વાહે લગાડે. આમ હું નાનો હતો તો રાજો નામ હોય, રાજો. પણ પછી મોટા થાય મારા બાપુજીનું નામ બે નામ છે, ગોવિંદભાઈ અને આલ્હુરભાઈ, બે નામ. પણ ગોવિંદ આલ્હુર ને એવું નાના હોય ત્યારે એવું હોય, મોટા થઈને વાંહે ભા લાગી જાય. જેમ તમે મેરુભા બાપુ સાંભળવી છે તો ભા છે ને એ અમુક મોટા થઈ જાય એટલે વાંહે ભા લગાડે, એટલે રાજભા અને માનવાસક થઈ જાય સરસ વાંહે. અને એના ઉપર મને તો મારા નામ ઉપર કવિતા લખવાની બહુ મજા આવે. રાજ આવે ને, રાજ બધું વાંહે એટલે મજા આવે. કહે રાજ. જો તમારી જોડે વાત કરતો હોય અને નેહડાની વાત ના કરું, સિંહની વાત ના કરું તો કદાચ પોડકાસ્ટની શરૂઆત જ ના થાય. સિંહ સાથેનો તમારો નેહડાના માણસનો સંબંધ કયા પ્રકારનો? ઓહો રોનકભાઈ, સિંહ તો અત્યારે બધું આ જોઈ ત્યારે આપણને બહુ દુઃખ થાય છે. સિંહને માણસ તો માણસ ન રહ્યા, પણ સિંહને સિંહ ન રહેવા દીધો, એવી પરિસ્થિતિ થઈ છે. સિંહ એક એવું મર્યાદાવાળું પ્રાણી છે ને, એક આમ હું તો એને કહીશ અમારા ઘરમાં તો દેવતાય કહીએ, દેવતાય જનાવર છે. અને મર્યાદા, ખાનદાની, ખુમારી એનું અદ્ભુત છે. એના પાસે શીખવા જેવું ઘણું માણસને. પણ હવે અત્યારે તો બહાર જે જંગલની અંદર નેહડા ઓછા થઈ ગયા બહુ, એટલે નેહડા બહાર વહી ગયા. એટલે સિંહ હાવજ છે ને, એ માણસ એને બહુ ગમે. કોઈ પણ તમે જો નેહડાની આજુબાજુ વહતી હોય ને ત્યાંથી નજીક હોતા હોય ત્યાં જ હોય. બીજું એ હાવ પાસે માણસ જાય એ ન મજા આવે પાછી, એને એની મસ્તીમાં રહેવું હોય.
એટલે એને હાવ જનાવર જેવા કૂતરા જેવા હાવજને કરી દીધા. વાહે ગાડીઓ દોડવી, આપણી ખુમારી એવી રીતે બતાવવાની એમને. અમે એટલે નાના હતા 1 કિલોમીટર દોડવતા હાવજને, વાહે થતા, પણ અમારી વાસળી મારી નાખી હોય, પાડી ખડેલી, તો પછી ઘણીવાર સૂતી હોય થોડી અને મુકાવી લે. ભેં હું અમારી એવી હોય ને તો એ મુકાવી લે, કોઈને પકડ્યું હોય એટલે એ ભેં પૂગી જાય. પછી ઘાયલ થઈ ગયો તેને ઘેરે પુગાડવું પડે. તો 2 જણા ત્યાં હોય ગોવાળ, તો 2 બીજા બોલાવવા, 1 જણો જાય ધીરે ધીરે ટેકે. તો પછી તરત હોય તો આવી જાય. પછી અમે 1-2 કિલોમીટર મૂકી આવીએ પહેલાં, પછી ધીરો એ આવે. એ પાછો મસ્તીવાળું જનાવર. આપણે અહીં પૂગી દીપડાને જેમ વાહે તરત ન પૂગી. 2 કિલોમીટર એને મૂકી આવે ને તો એ 2 કલાક પછી આવે, 2-5 કલાક પછી ધીરો આવે, ઘડીક બેહે સાયન. એટલે એમ અમે દોડવા. પણ એ અમારો એક ખામામાં સંઘર્ષ હતો. અમારો નાતો હતો, લ્યો નહીં, અમારો નાતો ભાઈબંધને વાહે થાય એમ. એટલે એ જુદું. પણ અત્યારે જે ગાડીઓ વાહે કરે, એની ભૂંડાઈઓ કરે, ન ખાવાનું ખવડાવે. અમે એવું જોયું છે કે હાવજ કોઈ દી પોતાના મારેલા સિવાય ખાતા નહીં, બીજાનું મારે ન ખાય. અટાણે હળેલા નાખે એ ખાય. એટલે સિંહ તો એના વિશે તો આખું પોડકાસ્ટ થાય ક્યારેક કરવું હોય તો. મારે સિંહ વિશે થોડું વધુ પણ જાણવું હતું. તમારા સિંહ સાથેના કિસ્સા જાણવા હતા, તમારા પરિવારના. આમ તો 7 વર્ષનો હતો તેદુનો ભેહું સારતો હતો. એટલે ખૂબ રિયા એમની સાથે સતત સપનાએ હાવજના જ આવતા હોય. ભેહું હાવજ ઘરી ગયો, ઘણીવાર બેઠા થઈ જાય, કારણ કે એ જોઈ. પણ ખૂબ જોયા, નજીકથી જોયા, આને સામે બેઠા. પણ મારા બાપુજીની એક વાત મને કાયમ યાદ રહીએ. હું 7-8 વર્ષનો, 8 વર્ષનો હોઈશ કદાચ, 8થી વધારે થોડોક કે આજુબાજુમાં. તે અમારે ઘરમાં ઝૂંપડા, હાગડાના ઝૂંપડા હોય બધા, પાસે બીજું ઢાળિયું હોય, એમાં પારું બાંધતા હોય, પારું વાસરું નાના ઢાળિયા. આગળ એક ફરજો કહેવાય, મહેમાન માટે હોય, કેમ આપણે હોલ ને ઓલું બધું એમ. તે ઓસિંતાની હરાણ થઈ. હરાણ એટલે સિંહની વાઇસ આવે ને, વાઇસ. તો ભેહું હરાણ્યું નાખે, ફૂ. એકવાર જોકમાં પહેલાં થાય, જોકમાં બી એને હરાણ કહે. હરાણ થાય એટલે ગોળ ઘાયગા જાગી જાય. બત્તી કુવાડી જે હાથમાં લાકડી લે. પણ ઘણીવાર તાત્કાલિક બધું થાય ને તો બધું લેવાનો વખત ન રહે. એટલે હરાણ થઈ, હજી 2 હરાણ થઈને હજી મારા બાપુ આમ બેઠા થયા, ત્યાં તો બાણ થયું સીધું. બાણ એટલે સિંહની જે ગરજના હોય એવી જ ગરજના ભેહું કરે. એને બાણ નાખ્યું કે ઓ એમ. ભગત બાપુ સપાખરું એક લખ્યું છે, એમાં છે ગળાસા નાખી આ મેઘ ઘસાઢરા ગાજ. કાંગલી ભેહનું સપાખરું છે. એટલે આહાડનો મેઘ ગાજ તો ભેહ ગળાસો નાખે, બાણ ગળાસા નાખી આ મેઘ ઘસાઢરા ગાજ. એટલે બાણ થયું સીધું. એટલે મારા બાપુ ઊભા થઈ ગયા બત્તી લઈને. ઓલા 3 શેલવાળી બત્તી આવતી, સ્ટીલની જેવી હોય. તે હું ઊભો થઈ ગયો 7-8 વર્ષનો. મારા બાપુ મોરે વાહ હું હારો હાર. તે ઓલા જે પારું બાંધવાનું જે ડેલો કહેવાય, ફરજો કે મેં એવું બધું કહે, એની જે વ્યવસ્થા કરેલી ઢાળીઓ હોય એમાં ઘરી ગયો. બરોબર પાડીને આમ મોઢું મારવા જાય હાવજ, આ પાડી છે એટલે જ આપી ગયો ને. તો મારા બાપુનું હું 2 પાસે પૂગી ગયા. મારા બાપુને બત્તી સિવાય કાંઈ હાથમાં નહીં. તો ફેરવીને પેટાળમાં પાટું મારી, મને હજી યાદ છે. આમ ઓલો પગ હોય ને, આગલા પગની પાછલા પગની વચ્ચે પેટાળ કહેવાય ને, આ જે અહીંયા આમ એવી પાટું મારા બાપુએ ધડ દઈને મારી, ફટાક દઈને થયું. ત્યાં તો આમ પકડવા જતો તો ઉલળી ભીતમાં ભટકાણો. હા, ભીતમાં ભટકાણીને પાછો વળ્યો. તો પાછો આમ કરીને મારવા ગયા. બીજી પાટું લાગી નહીં, પણ ત્યાં તો એને વખત ન આવવા દીધો. 2-3 માથા આમ લાકડા માર્યા. આમ લાકડાના અલા હોય ટાપણના, એ તૂટે નહીં. પછી મોહકું જડી ગયું. મોહકું આપણે દરવાજો મોહકું ગયા, મોહકું જડી ગયો બહાર. એટલે એ મને હજી સુધી યાદ છે કે મારા બાપુએ પાટું મારી હતી. હવે રાજભા એટલે કે એમ રાજા. હા. અને પેલો સિંહ જંગલનો રાજા. તમે નેડાના રાજા, પેલો જંગલનો રાજા. જી. તમને ક્યારે સિંહે દોડાયેલા? ના, મારે તમને એક ખાસી વાત કરી દઉં. મારે નેહડાના કોઈક દીક આપણે જાઉં ને તો ગોવાળિયા પર હું તમને વાત કરાવી. એવું મને કોઈ કહી ન હગે કે સિંહ ઊભો થતો નથી. ઘણીવાર ભેહુંની સામે આવીને બેસી જાય તો કોક સિંહ એવા વાયડા હોય ઊભા ન થાય. પણ હું જાઉં થી ગીરમાં રહ્યો, મને એમ ન કહે કે ત્યાંથી ઊભો ન થયો. હું જાઉં ઊભો ન થાય એવું બને જ નહીં, એને ભાગવું જ પડે. એવું એક મારું નામ હતું ગીરમાં. એટલે એ તો એને જ ભાગવું પડે, આપણે ભાગ્યા નથી કોઈથી. પણ એટલા સિંહ નહીં, જંગલમાં તો દીપડા બી તો હશે ને? દીપડા બહુ ખરાબ. દીપડા આપણને એમ નુકસાન કરે. મને એકવાર સૂથી નાખ્યો હતો. અહીંયા હજી દાગ છે, ઓલા સીડીનો ટ્રોફીનું હોય અહીંયા, એવા છે અહીંયા. ત્યારે હું 14 વર્ષનો હતો. તો ગોવાળિયા બધા એક બાજુનું ભેહું સારતો હતો ને, ગોવાળિયો મારા જેવડો છોકરો હતો, 14 વર્ષનો. એ 15 વર્ષ મારાથી 1-2 વર્ષ મોટા, 1-2 વર્ષ કદાચ. એ કે દીપડો મારી ભેહું પાસે આવ્યો. હું દોડ્યો, એ દોડ્યો, 2 ગોવાળિયા વડીલ દોડ્યા, એ મોટા જોવા.
આમ એને છોકરા કહેવાય, હું 14 વર્ષનો હતો. હું એવો ફોરો એટલો દોડ્યો તો ઓલા બધા વાહે રહી ગયા. દીપડો ખાખરામાં ચડી ગયો. ખાખરામાં ચડી ગયો, મેં હેઠે જઈને આમ જોયું જાય તો અહીંયાથી ખાઈ ગયો સીધો. હા અહીંયા જ પડ્યો, એટલે લાકડી કે કાંઈ આમ હોય કે ઘાત ન થાય, સીધો મને અહીંથી પકડીને દહી નાખ્યો. તે 2 કાન પકડી કાયદેસર, ઘણા નામ માય નામ ન આવે પણ હકીકત એના એ હારે જે હતા એ અત્યારે છે બધા, એ દોડ્યા આવતા હતા, પૂગ્યા નહોતા. મેં 2 કાન પકડીને મોળ દઈને ગોઠણીયા ભર થયો ને હું તો મૂકી દીધું. મૂકીને થોડોક એટલે કે હજી આવેલો ને ત્યાં તો ઓલાય આવી ગયા, પછી ઉઈ ગયો. પણ એમાં પછી થયું એવું, મારા બાપુનું મગજ બહુ આકરો હતો. તો એને ખબર કે આ તોફાન, આ તગડવા ગયો એટલે જ મોઢું માર્યું. તો મારા બાપુને કહેવાય નહીં. પછી એક છોકરાને મોકલ્યો, કેરોસીન અને પોતા રૂના ને પાટો લઈ આવ્યા કે ભેંસને વરાખી છે ને પાટોવાળો. વરાખી એને કહેવાય, એક ભેંસનું શીંગડું આમ હોય ને, બીજી ભેંસને આમ કરીને આમ ક્યારેક મારી દે, સીરી નાખે, એને ભેંસને વરાખી કહેવાય. એટલે લગાડ્યું એમ, ચોટ લગાડી. તો એ મારું કહે તો મારા બાપુને ખબર પડી જાય. તો એ છોકરો કેરોસીન ને પોતા ને બધું લઈ, મેં અહીંથી પાટો વાળો, લોહી બંધ ન થાય, આવડા ખોઈ ઓલા દાંત હોય ને ના, તો માંડ લોહી બંધ થયું. પછી પોતા ભરાય. પછી કાયમી ઘરના પછવાડે જઈ, ઘી છે ને, ઘી રૂજાવામાં ઘી જેટલું કોઈ વસ્તુ કામ ન કરે. દવા બવા કાંઈ લીધેલ જ નથી. ઘી કડકડ કડકડ થવા માંડે ને, છાશ બળી જાય એવું, એને નીચે ઉતારીને હળદર નાખવાની, અને એમાં પછી રૂનું પોતું ત્રસ કરીને બધાય 5 ઓલા હતા દાંત, 5 દાંત, એ બધામાં હું આમ લગાડીને પાટો વાળ દઉં. મારા માને એમ કહું મૂઢિયું ગુમડ થયું ને એટલે ઘી લગાડું છું. પછવાડે 1 મહિને હાવ મટી ગયું ને પછી મારા માને પહેલાં મેં વાત કરી, અને પછી મારા 2 ગોવાળિયા બીજા હતા એને મારા બાપુને વાત કરી, મટી ગયું. પછી નકર એ દીપડે મોઢું માર્યું એના કરતાં બીજું નુકસાન મારા બાપુ કરે વધારે. માર ખાતો ખરો? બાપુજીનો બહુ ખાતો માર. અને મારા માં તો ક્યાંક ઠપાટ મારી લે, એ એટલું બધું મારી ન હગે. મારે તો એ ધીરેક દિન મારે, આમ લાગે એમ કે જોર છે ને છેલ્લે જરીક મારે. મારા બાપુ તો ધોકાવાળી જ કરે, ગમે ત્યાં જ દઈ લે. બાળપણમાં ભેંસો ચારીક ભણ્યા ખરા? ના, ભણવાનું મારા બાપુએ મને ભણાવ્યો ને, એટલે મારા બાપુને લખતા વાંચતા આવડતું. અમારા આખા નેસમાં એક જ મારા બાપુને આવડે. અને મારા બાપુ છે ને, નાના હતા તો એ એમ કહેતા, બ્રાહ્મણ હોય ને એ એક શ્રાવણ મહિનો એક પૂજા કરવા આવે, નેહડામાં પેર ખાડું જમાવટું માલધાર્યું ને એ વખતે. તો એ 1 મહિનો ખાલી બ્રાહ્મણ રોકાય પૂજા કરવા. એની પાસે ધરાર મારા બાપુ શીખેલા, લખતા વાંચતા આવડી ગયું. એટલે મારા બાપુ એના પાસે શીખ્યા. અને મારા બાપુને પછી મારા બાપુએ મને ભેહું સાથે એકડિયાને ચોપડી લઈ આવ્યા, પાટી. પહેલી વાર મને યાદ છે, હાંડીઓ લઈને ટાણું કરવા જતા, દલખાણીયા ગામ છે અમારે ત્યાં. તો વળતા એ કોઈક ઉકરડામાં કોકે નાખી દીધા ને કટકા પાટીના, પહેલાં ઠીકરાની પાટી આવતી, એ કટકો એક મારા બાપુ લઈ આવ્યા હતા, એ મને ખબર છે. એ કટકામાં એકડો ને બગડો ને જે, પછી આખી પાટી મારા બાપુ લઈ આવ્યા, પણ પહેલાં કટકો લઈ આવ્યા હતા એમાં એકડિયા. પછી ત્યાં જ્યાં અટાણે જતા હોય ત્યાં ગામમાં કોઈનું ધોરણ પૂરું થઈ જાય ને, તો આગલું ધોરણનું તો વાહિલા ચોપડા પછી નીકળી જાય ને, પહેલું ધોરણ ભણતા હોય ને બીજામાં જાય એનું પહેલાંનું ચોપડા પડ્યા રહીએ, એ મારા બાપુ લઈ આવતા. એમ કરીને હું બધું શીખો. ટૂંકમાં મારા બાપુ ભણ્યા, એટલે લખતા વાંચતા આવડે મને. કેટલા સુધી ભણે? એ એમ બસ એમ કેટલા સુધી 2-3 વર્ષ એવું કર્યું હોય તો આવડી ગયું. રાજભાઈ, જીવનમાં શહેર પહેલી વાર ક્યારે જોયું? જુનાગઢ પહેલી વાર ક્યારે જોયું? આમ તો પહેલી વાર જુનાગઢ આમ બહુ યાદ ન હોય, પણ એક મને છે, આપણે માયાભાઈ આહિર, માયા મામા મારા મિત્ર, એણે પ્રોગ્રામમાં એ વાત કરેલી. મેં એને એકવાર આમ બેઠા હતા ને ચર્ચા કરી. તો હું છે ને, અમે લીલાપાણી નેસથી કનકાઈ બસ આવે અમારે, જુનાગઢ વિસાવદર કનકાઈ. તો પહેલી વાર મારા નાનાને ત્યાં જવું તો અમારે, પહેલાં નાનો ગયો હોય બહુ યાદ નહીં, પણ આ 12 વર્ષનો હું હતો એ ખબર મને. 12 વર્ષનો હતો ને, ત્યાં 12 કે 13ની આસપાસ જ એ મને સાંભળે છે. તો અમે હાલીને 6 કિલોમીટર હાલીને જવું પડે લીલાપાણીથી. કનકાઈ બસ આવે ને એ પાટિયું કનકાઈનું હુવરડી પછી આવે. તો મારા નાના ભેગા હતા, એ તેડવા આવે હતા. તો મારા નાનાને ત્યાં જાઉં તો મારા મા વાત કરતા જાય, બસમાં જગ્યા મળી જાય સારું એમ. એ તો આપણે બાયું માણસ વાત કરતા હોય ને ટેવ, તો હું મનમાં વિચારું જગ્યા મળી જાય સારું, બીજી કાંઈ ખબર નહીં, બસ કેવી કંઈ ખબર નહીં. તે ત્યાં પાટી ગયા ને બસ આવી, ઊભી રહી, એટલે હું હળી કાઢીને ચડી ગયો સીધો. કીધું જગ્યા મારા માં કરતાં જોઈ લઉં છે. તો હું અંદર જઈને જોયું તો ઊભો પટ્ટો જે વસલો ન હોય એ બધો ખાલી. એટલે મને એ ખબર નહીં સીટ માથે બેહવું ને એ જ મને ખબર નહીં. તો હું સીધો હળી કાઢીને ત્યાં બેસી ગયો કે આ ઘણી જગ્યાએ ઊભો પટ્ટો હોય ને, એ ઓલું સીટમાં બેઠા એ કાંઈ મગજમાં જ ન આવ્યું, જોયું નહીં. તમારમાં કે ત્યાં ન બે નહીં, ઓલું સીટું અમુક ખાલી હતી. તેથી મને એ ખબર પડી કે સીટું માથે બેસવાનું. મને એમ કે જગ્યા તો વૈશમાં ઘણી જગ્યા છે, બેસી ગયો.
એટલે તે દી હું કદાચ જુનાગઢ તે દી પછી બસ ગઈ છે એ બહુ યાદ નથી. જુનાગઢ કેશોદ થઈને કણેરી મારા મામા નાના ત્યાં જવાય, પણ એ પછી એના પછી કંઈક લગ્ન ગાળામાં ક્યાંક લગ્ન હોય જતા ને એમ કરીને 10-15 વર્ષ એમ જુનાગઢ જોયું હોય છે. 4 વ્હીલમાં પહેલી વાર ક્યારે બેઠા? એ થોડુંક યાદ કરું તો અઘરું છે, પણ આમ બહુ મોડો બેઠો હોય છે એ ખબર છે. આમ બહુ પાકું યાદ નથી ને ખોટે ખોટ કહી દેવું. પોતાની જ ગાડી ક્યારે લાયા? હા એ હું છે ને પહેલી વહેલી જૈન ગાડી લીધી હતી મેં. એક મારા મિત્ર છે ત્યાં અમારા જે લીલા પાણી નેસ તો અંદર છે, ત્યાં તો કાંઈ વાહન કે કાંઈ હોય જ નહીં, પણ સાંસી પાણી અને સોઢાપરાને એવા બોર્ડરમાં ત્યાં ભાભલુ મામા કરીને છે મારા મિત્ર છે, બહુ મારા બાપુના મિત્ર, અને મારા એમાં હવે મિત્ર પણ મૂળ અમારે 3 પેઢીનો નાતો. તો એને અલ્ટો ગાડી હતી, તો મને કે બાણુભા શીખો કે કવિરાજ, તો એની હારે એક બાવાજી હતા, એની ગાડી હાંકતા, એ બહુ સુખા મહારાજ કરીને બહુ સારા મારા મિત્ર, એણે મને ગાડી શીખાડી હતી. થોડાક દી શીખી ગયો હતો. શીખી તે એણે પછી ક્યારેક ક્યારેક લઈએ જતો પ્રોગ્રામમાં 2-5 મહિના કે એમ તે પાછો પ્રોગ્રામ એમ 2-3 મહિને એક હોય ને, એ શરૂઆત હતી. પણ પછી તરત મેં જેન લઈ લીધી. એટલે પેલી જેન ગાડી લીધી, પણ જેન લીધીને જે મજા આવી ને એ સાનલા કર્યાની, એ હાવા મોજના. તો એ પાછું ફોર્ચ્યુનર છોડાવી હતી ને હું ગયો નહોતો, હું હતો તો મારા બાપુને કીધું હતું, મારી દીકરી છે એને મારા બાપુને એ ગયા હતા, ફોટા પડ્યા ને એ બધું છોડાવી આવ્યા. પહેલી વાર નવી ફોર્ચ્યુનર છોડી ને ત્યારે, એટલે વચ્ચે એની પહેલાં જૂની ફોર્ચ્યુનર લીધી, એની પહેલાં ઇનોવા, એની પહેલાં એસન્ટ હતી, જેન પછીની બધી હતી ટાવેરા. પણ મુદ્દો એ કે ફોર્ચ્યુનર નવી છોડાવી તો એ એટલો બધો હરખ નહોતો, પણ જેન છોડાવી તો એ બહુ હતો. જેન છોડાયા? એટલે જેન સોરી છોડાવી નથી લીધી, ટૂંકમાં જૂની જેન. જેન જૂની પહેલી વાર નેસડામાં આવી. હા, નેસડાના લોકો શું કહેતા હતા, તમારા બાપુ શું કહેતા હતા? અરે બહુ રાજી થયા ત્યારે તો. મારા બાપુને બહુ મજા આવી, ઘરની મોટર થઈ ગઈ ઘરની. અને નેહડામાં એ મોજના તોરા છૂટી જાય ને, એ તો જેને આવી એવી મજા તો ગમે એ છોડાવી તોય ન આવે, એટલી મજા આવે. કેમ કે તમે જાજુ શિક્ષણ મેળવ્યું નહીં. હા, સ્વાભાવિક રીતે એટલું વાંચન પણ નહીં હોય એ વખતે. નહીં. હા, તો પછી આ લોક સાહિત્ય આવ્યું કેવી રીતે તમારા જીવ ઉપર? એ છે ને મને સાંભળવાનો બહુ શોખ પહેલેથી. આમ તો મારા બાપુ વાર્તાઓ બહુ કરતા, ભેહું સાતા મને હજી યાદ છે, હમણાં જ યાદ કરતો હતો. આખું મહાભારત, આખી રામાયણ, વિક્રમ વેતાળની જે વાતો બધી આવી ને એ બધી મારા બાપુ મને કરેલી. અને મારા બાપુ એમ કહેતા કે એ નાના હતા ને તો બારોટ દેવો બહુ આવતા નેહડામાં, 6 મહિના રોકાય. તેથી તો વાઇટ હોય, ફલાણે નેહડે કે પૂગ્યા છે, કેટલો સમય થયો? તો કે ત્યાં 15 દી થયા, તો લગભગ હજી 15 દી પછી આવે આ નેહડે. પછી અહીંયા આવે એમ ગીરમાં 6 મહિનાના વરસથી, પણ નોખા નેહડામાં એમ ક્યાંક 15 દી, ક્યાંક મહિનો દી. એટલે મારા બાપુએ નાની વાર્તાઓ, દ્રષ્ટાંતો, દાખલા, શિક્ષણ જે કહ્યું દુનિયાનું મારા બાપુએ મને બધું આપી દીધેલું. એટલે ગાવાનો એ શોખ. પછી રેડિયો ઉપર એમ બાપા છે, કાગબાપુ, મેરુભા બાપુ, એને બહુ સાંભળવું. એટલે રેડિયોમાં સપાખરું ભગત બાપુ બોલતા ને તો ઊભો થઈને હું કૂદકા મારવા માંડતો. મારા બાપુ એકવાર ખીજાણ, સાનો મને બેહી કે સાંભળવાનું હોય, કૂદકા ન મારવાના હોય. એ મને યાદ છે હજી. એટલે એ યાદે પાછું રહી જાય. દુઓ બોલ્યા હોય સીધો હું ગાઉં બીજે. અને પછી ભેહોમાં જે સાંજે આવ્યું હોય ને ગાતા સરવણમાં, એ ભેહોમાં બધું સાંજે આખો દી ધબધબાટી બોલાવતો હોઉં. એટલે એમ કરતાં કરતાં ખબર ન રહીને આ બધું થઈ ગયું. પહેલો કાર્યક્રમ ક્યારે કરેલો કે જેમાં આવક થઈ હોય, અને કેટલી આવક? આવકમાં છે ને મને એટલું યાદ છે, એક અમારા ગઢવીના ત્યાં લગભગ પ્રસાદી હતી કે લોટી ઉત્સવ એવું કંઈક ખબર નહીં. એ અહીંયા વિસાવદરની પાસે કંઈક કાળાવડ ગામ કે લાલપર, બેમાંથી એક, એ હું ભૂલી ગયો, લગભગ લાલપર ગામ. તે ત્યાં છે ને એણે, હું દુવાન સન આવું ગાતો, એટલે તો એણે કીધું કે મારે નહીં આવું છે કંઈક. એટલે બીજા કલાકાર હતા 2-3, એટલે માપે પ્રોગ્રામ, મોટા કલાકાર કોઈ નહીં. તો એ મને કીધું હતું, હું ગયો હતો અને 30 રૂપિયા મને આપ્યા હતા. એ 30 રૂપિયાના મેં વિસાવદર ફોટા પડ્યા. એ ફોટા હજી મારા 2 ભાઈબંધને હારે લઈ ગયો હતો, સોરણો ને એ બધું પહેરતા જૂનું બધું. એ 30 રૂપિયા એને આપ્યા ને બહુ મજા આવી ને હું દુઆ છંદ બધું ગાયું. આ તેથી લડી લઉં એવું હોય ને, હાવ ઝપટું બોલાવી દીધું, બધાને મજા આવી ગઈ. અને એ 30 રૂપિયાના ગયા ને કેટલાના 30 પડ્યા કે વધ્યા ઘટ્યા એ યાદ નથી, પણ ફોટા પડ્યા હતા કે રૂપિયા આવ્યા છે, ફોટા પડવી સારા. એ ફોટા છે હજી. એકદમ પ્રોફેશનલ પોતાનો કાર્યક્રમ કર્યો કે રાજભાનો જ કાર્યક્રમ,
એવો પહેલો કાર્યક્રમ કર્યો તો કેવી રીતે કામ મળેલું? હા એ છે ને પછી એમ કહેતા કહેતા ક્યાંક આવવું હોય ક્યાંક ગરમાં કે બોર્ડરના ગામડામાં બીજે ત્રીજે પછી મંઢડા લખુબાપુ હતા એમણે ક્યાંક મારા ચારણોના પ્રસંગમાં એ આવ્યા હતા ને હું છંદ બોલ્યો તો એને મજા આવી કે મંઢડા આવજે તો ત્યાં એને મારું નામ નાખ્યું અને અહીંયા મોટો એ પછી આપણે રામપરા રૂપલમાને ત્યાં એટલે રૂપલમાને ત્યાં ડાયરામાં નહોતો બોલ્યો હું ત્યારે કંઈ નામ ન હોય એટલે પણ ટૂંકમાં કલાકાર કોઈ ન આવ્યો હોય નેકરા માયક પીડ્યા હોય દિવસના છંદો ન બોલતા હોય એમ બોલ્યો પણ આમ મજડા પ્રોગ્રામમાં બોલ્યો હતો. અને પ્રોફેશનલ મારો જ પ્રોગ્રામ હોય એવું ક્યાંક હશે આમ પૂરું બહુ યાદ નથી આવતું પણ આ પૈસા આવ્યા હોય ને આવ્યું એવી રીતે તો ક્યાંક કર્યા છે બહુ યાદ નથી રહેતું. એ માં સરસ્વતીનું વધુ વરદાન મળ્યું કે માં લક્ષ્મીનું? સરસ્વતીનું વધારે, લક્ષ્મીમાં તો હોય જરૂરિયાત પૂરતી વાંધો નથી સારું છે પણ સરસ્વતી છે ને એનાથી મોટું દુનિયામાં કાંઈ નથી. હું એક મારે અમદાવાદમાં છે ને એક પ્રોગ્રામ હતો તો 2-4 વર્ષ પહેલાં તો એક જણે ચિઠ્ઠી આપી મને કે તમે આ ચિઠ્ઠીમાં એવું લખ્યું કે ફલાણાભાઈ મારું નામ ને લાઈવ સીધો જ જવાબ આપો એમ વિચારીને પછી નહીં કે તમે રૂપિયા તમારા ઉપર ઉડે એ લક્ષ્મીનું અપમાન નથી એમ. એટલે માતાજીની એવી દયા તો સીધો જ મેં જવાબ આપ્યો માઇકમાં જ પ્રોગ્રામમાં જ એ તો લાઈવ પ્રોગ્રામ હશે ક્યાંક તો મેં કીધું ભાઈનો આવી રીતનો જવાબ છે તો હું માને જે આવ્યું છે મનમાં એ કહું છું મને સરસ્વતીમાં કહે છે એ કહું છું હું નહીં. મેં કીધું મારા ઉપર જિંદગીમાં કોઈ દી રૂપિયો ઉડ્યો જ નથી હજી સુધી મારા ઉપર 1 રૂપિયો ઉડ્યો નથી. પહેલાં તો એમ હું બોલ્યો એટલે બધાને એમ થાય કે પાછું ત્યાં ચાલુ હતું ઉડાડવાનું. પછી મેં કીધું સાંભળો જો રાજભા ઉપર રૂપિયા ઉડતા હોય તો હું ક્યાંક હોટલે ભેળો થઈ જાઉં પ્રસંગમાં લગ્નમાં બીજે ત્રીજે મંદિરે ફલાણે રાજભા ઊભા ને આમ કોઈક જોઈ આ રે ઓલા રાજભા છે કે નહીં દોડો છૂટા લાવજો ઉડાડો તો રાજભા. જો મારા ઉપર જ ઉડતા તો ભેળો થયો ઉડાડ્યા નથી. મારા ઉપર કોઈ દી રૂપિયો ઉડ્યો જ નથી. જ્યારે સ્ટેજ માથે હું બોલું બેસું અને માં સરસ્વતી ત્યાંથી રજૂઆત થાય છે હું મારું ખોખું બેઠું છે ખોળ્યું પણ ત્યાં જે પ્રસ્તુતિ કરે છે એ સરસ્વતી કરે છે મારી કોઈ તાકાત નથી. અને આમે આપણી શું હું એક ચોપડી ભણ્યો ન હોય ઘરના જંગલમાંથી કોઈ કલ્પના ન કરે હું આવ્યું તો બોલે એ સરસ્વતી છે ને કે તો મારા કરતાં કંઠવાળા હોય છે મારા કરતાં વિદ્વાનો હોય છે એવા હું તમને ગોતી દઉં જો આ કેવા છે આપણું કાંઈ ન આવે છતાં પ્રોગ્રામ ન હાલે એ બધું એની કૃપાનો. તો મેં કીધું એ સરસ્વતી બોલે છે. સરસ્વતી જ્યારે ઓળગોળ થાય ને આનંદમાં આવી જાય ને જ્યારે સરસ્વતી એની પ્રસ્તુતિ બરાબર કરે ને લક્ષ્મી અને સરસ્વતી બેનું છે તો સરસ્વતી મોજમાં બહુ આવી જાય ને આનંદ હોય ને ત્યારે લક્ષ્મી એની નાની બેન છે. મોટી બેન એટલી આનંદથી પ્રસ્તુતિ થતી હોય ને મોટી બેન આનંદમાં હોય તો નાની બેનથી રહેવાય નહીં એટલે ઉરળીને વારી જ માથે ખાબકે પડે. સરસ્વતી માથે લક્ષ્મીજી પડે છે એટલે કે લક્ષ્મીજી અમારા ઉપર આવે એ અમારા ઉપર નથી એ કોઈ અપમાન કે કાંઈ છે જ નહીં એ સરસ્વતી ઉપર લક્ષ્મીજી પડે છે. એટલે પહેલી વાત એક છે લક્ષ્મી જરૂરી છે અત્યારે માધ્યમ બધું હાસું સરસ્વતીને લક્ષ્મી કોઈ દી પૂગે નહીં આ સીધી વાત. પણ તમે જે પ્રથા કહો છો એ પ્રથા હવે થઈ ચૂકી. જી દર્દ ના થાય સરસ્વતી માતાના આશીર્વાદ હા એના જ કારણે લક્ષ્મીજી આવે હા બંને બહેનો પણ એ જ લક્ષ્મી પગમાં ગુંદાતી હોય હા એવું એનું દર્દ ના થાય. હા એ આ વાત સાચી છે પણ પછી શું હોય આપણે દાખલા તરીકે કોઈ પણ પ્રોગ્રામ હોય કંઈક માધ્યમનો પ્રોગ્રામ એક તો હોય છતાંય બધા એટલા ઓળખોળથી બધા ઉડાડતા હોય પછી એ એની ઓલામાં હોય ગાવાવાળો ગાવાની મસ્તીમાં હોય ઉડાડોવાળી મસ્તીમાં હોય એમાં નીચે ઓલું થતું હોય એવું એ વાત સાચી છે. પણ એ એક આપણે એવું માનીએ છીએ તોય બૂટ પહેરીને આવે તમે ના પાડેલી છે પછી બધાને કે જેવું વાતાવરણ જેવા માણસોને ગમ કે ભાઈ બૂટ પહેરીને ન આવતા. બૂટ ન પહેર્યા હોય તો પછી બાળક આમ જોઈએ તો બાળક માના ખોળામાં પાટું મારતું હોય તો અમે તો એ અર્થથી લઈએ હાલો લક્ષ્મી માં છે તો બાળક માના ખોળામાં ખંભા માથે પાટું મારીને સડી જાય કે નહીં એ વિચાર કરો ને તમે. પણ માધ્યમ સારું હોવું જોઈએ એનું એ આપણે બારમાં ઉડાડતા હોય તો એ ખરાબ. હેતુ સારો હોવો જોઈએ. હા એમાં હેતુ સારો હોવો જોઈએ મંદિર માટે અન્નક્ષેત્ર માટે ગૌશાળા માટે પ્રોગ્રામમાં જ્યાં જ્યાં પ્રોગ્રામ કંઈક ને કંઈક હેતુ હોય. કોઈ દી પ્રોગ્રામો જે થાય એવું હોય જ નહીં કે પ્રોગ્રામ કરી ચાલો અને બસ ખુશીથી આનંદથી પ્રોગ્રામ કરો કાંઈ લેવા દેવા એવા હોય બહુ ઓછા હોય એવા બહુ ઓછા પ્રોગ્રામ હોય પણ કાંઈક હેતુથી હોય વધારે. નેરડાથી બહાર નીકળ્યા તો આહાર બદલાયો છે વિચારો પણ બદલાય આહારથી જ વિચાર જોડાયેલા. હા આહારથી જોડાયેલા. એનું ક્યારે દર્દ થયું અથવા બદલાય ખરા આહારનો વિચાર આહાર એનો આહાર તો બહુ ભયંકર છે. આહાર છે ને આપણને પહેલાં ખબર ન પડતી હું જ કહી દઉં ને મારું
બહાર આવ્યા એટલે ગમે એ ખાતા ને એ પ્રોગ્રામ પૂરો કરીને નીકળી ગમે એ એટલે આ ગાંઠિયા બીજું ત્રીજું બધું એ કોઈ ખરાબ નથી પણ ગમે ત્યાં ટૂંકમાં પછી તેલવાળું ટાણું ન જોવું એવો એ લગભગ એક આખો સમય કાઢી નાખ્યો હોય છે. હવે એની ખબર પડી ગઈ હવે બધું પાછા વળ્યા કે ભાઈ આ તો જ્યાં હોય ઝીકી નાખવા જેવું નહીં અને એમાં તબિયત બગડી જાય ને તાવ આવી જાય ને બીમાર પડી જાય ને કારણ કે આપણી તાસીર મૂળ રોટલો ને દૂધ ને રોટલી ને શાક માખણ ઘી અમારો એ જ એટલે હવે પાછું બધું કંટ્રોલ કરી લીધો કે આ તો ભૂકા કાઢી નાખશે. એટલે આહારથી છે ને આહાર વસ્તુ એવી છે તમે તામસી આહાર લ્યો ને એટલે તમારો એનો જવાબ જ દે સીધો પાચન પછી થાય પહેલાં તમે જવાબ દો સારા વિચાર ન આવે તાત્કાલિક નિર્ણય થઈ જાય ન કરવાનો હોય એવો એટલે એના ઉપર ઘણો ફરક પણ હું બધું નથી ખાતો બહુ વચ્ચે ખાતો તો ખબર નહોતી પડતી એટલે બહારની હીરા ભેળી એવી ન હોય દુનિયામાં બધું ખાવાનું જ છે એમ ભાવતું ન હોય તો ખાઈ જાય પણ હવે નથી ખાતો એવું કાંઈ. પ્યોર વેજીટેરિયન રહ્યા કે ક્યારે નોનવેજનો ટ્રાય કર્યો? ના એ કોઈ દી અમારે નહીં. એનું કારણ છે રોનકભાઈ અમારે ઘરમાં આજે એવું છે એક માંસ ખાતો હોય એક દારૂ પીતો હોય ને એક જુગાર રમતો હોય. એ માણસ આવે ને તો એક આતિથ્ય ભાવના એટલી બધી કે ના ન પડી શકે આવે સાચું હોય ખવડાવે પણ આખા ઘરનું વાઇબ્રેશન આમ તમને વાતાવરણ તમે કળી જાઓ કે આને આ તકલીફ છે એને પ્રેમથી જમાડી દે એ વયા જાય એટલે જે ખાટલે સૂતા હોય બેઠા હોય ખાટલો ધોઈ અને જ્યાં બેસીને જમ્યો હોય ત્યાં ગાયર કરવાની. આ અમારા ઘરમાં કરેલો હું ગરમાં હતો ત્યાં સુધી એટલે એ વિચાર એવા માતાજીની દયા ગરમાં કે એ કોઈ દી એની સુગંધય ન ગમે. દારૂ પીતો હોય માણસ કાનમાં વાત કરવા આવે ને તો અમારો શેરો ફરી જાય. અને ઓલું ખાવાનું તો એ તો સાત્વિક પ્રજા છે ગીરમાં હું કાયમના માટે કહું છું છાતી ઠબકારીને કે ગીરમાં સાત્વિક પ્રજા એવી છે કે મહેનત જોઈ બીજી ક્યાં હોય તો સારી વાત છે. કોઈ પ્રકારના પશુ પક્ષીને નુકસાન ન કરે. ગાય ભેંસને હાવજ મારી નાખે બપોર સુધી રોવે અમારી વાલી ગાય ગોરલી મારી અમારી ભેંસ મારી બપોર પછી એમ કે ભલવું કરે ભગવાન નરસિંહ તમારા પેટ ઠરે અમારું જે થવાનું હતું એ થઈ ગયું. દીકરા દીકરીને હક પણ કરવા ખારું કામ કરવા ઘરેથી નીકળે ને હાવજ ઊંકે એટલે બૂટ ઉતારીને કે હા હા નરસિંહે સુકન કરી દીધા. એ એવી સાત્વિક પ્રજા એટલે એ તો કોઈ દી અમારે આવે જ નહીં. કેમ કે એ સાત્વિક પ્રજામાં અસાત્વિક લોકોની અવરજવર પણ વધી. હા હવે બધું બહુ થઈ ગયું. એની અસર થઈ ખરી કે હજુ એ જીવન એવું જ રહ્યું? ગીરમાં આપણે હાવ હું નથી કહેતો પણ ક્યાંક મેં હવે જોયું હમણાં કે જે વસ્તુ જુગાર દારૂ અને મટન ત્રણે એકોય નહોતી એમાંથી ક્યાંક પીવાનું મને દેખાણું. યા તમે કહો એમ અવર જવર થઈને એમાં બધે નહીં લાગેટની કોક જગ્યાએ મેં દેખ્યું છે એટલે મારે સાચું કહેવું છે. પહેલાં નહોતું એ અરે એ આમ વાતાવરણ ફરી જાય આખા ઘરનું કે આ પીને આવ્યો હોય એમ નહીં પીવે છે આ નથી પીધું પણ આ દારૂ પીવે છે એવી ખબર પડે ને તો એ ખાટલો ધોવાનો ગાયરી કરવાની ને આખું ઘર ને વયા ગયા પછી હે માતાજી એમ કરે. એ જ નેહાળાના વિસ્તારની અંદર ફાર્મ હાઉસો પણ બન્યા રિસોર્ટ પણ બને. તમે એને કેવી રીતે જુઓ છો? વિકાસ તરીકે જુઓ છો કે વિનાશ છે? માણસ જ્યાં જાય ત્યાં વિનાશ જ હોય. પહેલી વાત તો વિકાસ હોય જ નહીં કોઈ. માણસ દુનિયાનો વિનાશ કરવા જ અત્યારે નીકળ્યો છે પહેલાં નહોતો. પણ એક છે સારી વાત ડેવલપ બધું થાય પણ આમાં હોય નાવડું આપણે દરિયામાં કે નદીમાં નાવડામાં બેસી તો તમને ખબર હોય તો બધાએ વ્યવસ્થિત ઓલું દેશી નાવડું લઈને આમ કરીને લઈ જતા ને તો એમ કે બે આ કાંઠે બેહો બે આ કાંઠે બેહો બે આગળ બેહો બે પાછળ બેહો તો સારું લાગે. આખું ગુજરાત ત્યાં ઠલવાઈ જાય તો શું દિશા થાય? નાવડું બુડી જાય ને. તો આ નાવડું બુડાડવા જેવી વાત છે. ગીર જ રહેવી જોઈએ. ફાર્મ બનવા જઈ આમાં હોય નાવડાની જે વાત કરીએ એમ બે જણાનો ત્યાં હક છે એમ ત્યાં હોય રહેતા હોય એનો હક છે પછી બીજાનો હક નથી એવી વાત નથી પણ બધું ત્યાં ખડકી દે નાવડું ત્રાહું થાય કે ન થાય એટલે એ રીતે છે. પણ નેહડામાં એવું છે હું તમને એક તો એ વાત વચ્ચે કરી દઉં ગામડેથી તમે હેરમાં આવો ને હેરમાં આ વાસ્તવિકતા કહું છો ગામડેથી તમે હેરમાં આવો અને તમને જેટલી ઓલી અનુભૂતિ થાય કે આ હા તો આ શહેર કેવું અને અમારું ગામડું એટલો ફરક અમારા નેહડામાં ગામડામાં છે. અમે નેહડેથી ગામડે જતા ને તો અચરજ થતું દુકાનું નળિયા ભીતું મારા બાપુનું પૂછો આ શું તો કે થાંભલા. મેં કીધું એ થાંભલામાં ઓલું હું દોર્યું તો કે તાર છે ને એમાંથી લાઇટ આવે ને આ અમારા નેહડા. એટલે નેહડા જ છે ત્યાં કોઈ હોટલ ન કરી શકે. હું નેહડાની જે હું જે જ્યાંથી આવું એ વસ્તુ ત્યાં કાંઈ આવે જ નહીં કોઈને જવાની. મારું નેહડું એવું છે ત્યાં અમે જ જઈ શકીએ. અત્યારે નેશનલ પાર્ક કોઈ ગમે એવડો માણસ હોય ને લીગલી ત્યાં જવાનું નહીં. મને ઘણા મારા મિત્રો કે તમારે નેહડે લઈ જાઓ. મેં કીધું બહાર મેં નેહડું બનાવ્યું છે મેં બીજું એક બનાવ્યું છે બહાર બોર્ડરમાં ત્યાં પધારો પણ એ મારા સિવાય કોઈ નહીં. એ અનલીગલી છે બધું.
એટલે અનલીગલી એટલે બહારના માણસોને નહીં, જે પાસ હોય ગીરના, તો નેહડા જ છે હજી, પણ બોર્ડરને ઘેરી લીધું છે ચારે બાજુથી. બધું થાય આગળ વિકાસ સારી વાત છે, પણ એના નિયમો તો અમુક રહેવા જ જોઈએ. રાજભાનું પારિવારિક જીવન કેવું રહ્યું? એ તો બહુ સરસ છે. અમારું દેશી હોય બધું, કાંઈ ઉપાધિવાળું નહીં, જરાય ચિંતાવાળું નહીં. અને લગ્ન કેવી રીતે થયા? એ તો આપણે જે થતા હોય એ રીતે. એટલે સમાજમાં જ પરંપરા? હા, સમાજ પરંપરા, બધા અમારા હગા વાલા જ બધા વાયા હોય એ રીતે. અમારે બધું દેશી ઘરમાં. હજી અમારે એવું કંઈ ઉપાધિ જ નહીં આપણે કે બહાર આટલા દિવસે અહીં જવું પડશે ફલાણું. તમે અમારા પરિવારમાં કોઈ ખુશીથી આપણે કહી જવાનું થાય તો વાંધો નહીં, બાકી એવું નહીં કે આટલા અહીંયા ફરવા જવું જ પડશે, એવું કાંઈ નહીં. દીકરીઓને શિક્ષણ આપવા માટે શું છે? દીકરીઓ? હા છે ને, મારા 3 દીકરી 1 દીકરો, બધાએ અભ્યાસ લીધા છે ગુજરાતી. મને ગુજરાતી ફાવે એટલે મને બધા કહેતા હોય દીકરાને ઇંગ્લિશ મીડિયમમાં મૂકો. મેં કીધું મારે ગુજરાતી ભણાવો, પછી એના ભાગમાં છે તો ઇંગ્લિશ શીખી જાય. ગુજરાતીવાળી વાત કરવી પહેલાં તમારા પિતાશ્રીવાળી વાત કરી લો, બાપુવાળી વાત કરી લો. કેટલી મોટી ખોટ પડી, પિતા ગયા અને તમે કવિતા પણ લખી. હા, મારે આમ તો છે ને, બાપ તો બાપ હોય બધાને, બાપ એમાં કોઈ વર્ણન જ નથી, એ દરિયો છે, બધાને ફિલિંગ આખી આવે આપણને. પણ મારા બાપુજી એટલા માટે હું 7 વર્ષનો હતો ને ભેહું સારવા શીખ્યો તે દૂણો મારા બાપુ ગયા હતા સુધી અમે ભેળા રહ્યા. દાખલા તરીકે તમે છો તો તમારા બાપ મારા બાપ બેન હરખા જ વાલા હોય, પણ તમે ભણવા ગયા હતા એ તમારા બાપુ ભેગા ન હોય. તમારા બાપુ કાંઈ પણ ખેતી કરતા હશે દાખલા તરીકે, તો એ શિક્ષક હતા, તો એ સ્કૂલે હોય ત્યારે તમે સાથે ન હો, તમે તમારી સ્કૂલે હો રાતે. મારા બાપુને અમે ભેહું ભેગા દોઈ, ભેહું સારી, એ મને ભણાવે, લખતા વસતા શીખાડે. એટલે આખું એ બધું ક્ષણે ક્ષણો યાદ આવે. અને અત્યારે આપણને એમ થાય કે બાપ શું દુનિયા છે, એક આખું બ્રહ્માંડ. આ બધા જે સૌરમંડળમાં કેમ બધા છે ગ્રહો છે, એક ગ્રહ ઓલો ફરે છે ને બધા, એમાંથી એક ગ્રહ આખો ફાટી ગયો, નાબૂદ થઈ જાય ને કેવું નુકસાન થાય સૌરમંડળને, એવું લાગે આપણને. કવિતા શું લખે, શબ્દ શું હતા? એ બહુ બધાને ગમી. અને મેં લગભગ મારા બાપુની છેલ્લી ઘડીઓ હતી ને ત્યારે મેં લખી. હું અહીંયા અમદાવાદ પ્રોગ્રામ હતો મારે, તો અમદાવાદ પ્રોગ્રામ હતો ને, તો લગભગ 22 તારીખે જ હતો. આ બહુ સરસ રામ મંદિર બન્યું એના ઓલામાં પ્રોગ્રામ હતો. તો મારા બાપુની તબિયત ઓલી હોસ્પિટલમાં, તો પછી મેં બધા પ્રોગ્રામો કેન્સલ કર્યા. તો આ રામનો પ્રોગ્રામ ને આમનો એવું થયું કે ફુગાય તો કંઈક કરો એમ. મારા બાપુને મેં વાત કરી, મેં કીધું ભગવાન રામનું મંદિરને એના ઓલામાં એ પ્રોગ્રામ બન્યું ને એટલે એની ખુશીનો છે. તો કે રામનો પ્રોગ્રામ હોય તો રામ બોલાવે ને તો કે ઉપરે વયો જવાય, તું જા. અને પછી હું આવ્યો ખરો, પણ અમદાવાદ આવું ને જીવ ન્યા મારા બાપુ પાસે. પછી કેડે ફોન કરતો આવ્યો, અહીંયા પ્રોગ્રામમાં બોલ્યો, પૂરો કર્યો. પૂરો કરીને એક રાઉન્ડ હારો લઈને ઘાયગા નીકળ્યો, સીધો ફોન કર્યો, જાગતા હતા રાતે. ત્યાં કે મેં કીધું કેમ છે? હું બસ નીકળી ગયો, પૂગી જાય. અરે હું કે બેઠો છું, હજી ખોખારો માર્યો, હું હજી બેઠો છું, તારો બાપ કે ઉપાધિ કરવા નિરાતે આવે. એ નિરાતે આવી કીધું ને પછી મને ઉપડ્યું, એટલે સીધું લખવાનું ચાલુ. મારે આવે ત્યારે બહાટી બોલે, વિચારીને હું કોઈ દી કવિતા ન લખું, હાલો એક ગીત લખું, આવી જાય. એટલે ઉપાધિ કોઈ તું કરીમાં હજી હું બાપ બેઠો છું, અને જગતમાં કોઈથી ડરમાં હજી હું બાપ બેઠો છું. ઉપાધિ કોઈ તું કરીમાં હજી હું બાપ બેઠો છું, જગતમાં કોઈથી ડરમાં હજી હું બાપ બેઠો છું. તારા સંતાપ ખંભે લઈ, જગતના તાપ ખંભે લઈ, ફેંકી દઉં 7 સમુદ્રમાં હજી હું બાપ બેઠો છું. સંતાપ દીકરાના લઈને 7 સમુદ્રમાં ફેંકી શકે એવી કોઈ તાકાત હોય તો બાપની જ છે. અને તું કે એ સઘળું તારું, તું કે તો આભ ઉતારું. મારા બાપુ મને ખબર છે ગરિમા તો ફટાકડા ટાણે આવી જાય, જે જોઈ ટાણે આવી જાય ને એટલું એ ભગવાન આપણને આપણું શરીર આપણે હલાવે છે, અત્યારે ઓક્સિજન આ બધું જે ભગવાન જે કામ કરે એ ભગવાનનું એક રૂપ આપણને એમ લાગે કે આપણને આ કેવા છે, આપણા સિવાય કાંઈ વિચારે જ નહીં. તું કે એ સઘળું તારું, કે તું કહેતો આભ ઉતારું, તારા હાટું જ શું ઘરમાં હજી હું બાપ બેઠો છું. અને જગતના લોટથી લડવા, તને ઘણસીણથી ઘડવા, કરું ચેતન હું જડમાં હજી હું બાપ બેઠો છું. બેટા તું રાજ રદિયાનો, મારો અવાજ રદિયાનો, મૂકું છું હાથ લે સરમાં હજી હું બાપ બેઠો છું. અને એ કવિતા મેં એક દી તો એમને લખીને રાખી, બીજે ત્રીજે ચોથેથી એમ સંભળાવી. એટલે એ સાંભળ્યા પછી બીજે કે ત્રીજે દી મારા બાપુ વહી ગયા. એનો વિડીયો મેં આપણે બધા મીડિયામાં મૂક્યો તો બહુ હાલ્યો. અને એ કીર્તિભાઈએ પછી મારા બાપુની ક્રિયામાં આવ્યા ત્યાં ગાયું અને ખૂબ હાલ્યું. અને પછી મને કેટલા જણાએ પછી એક બીજું ગીત મેં લખ્યું પાછું,
બાપ આ પેલા હતા ને એને સંભળાવ્યું એ બહુ મોટી વાત કે એને સંભળાવાઈ ગયું, એને માથે હાથ મૂક્યો ને તમે વિડીયો જોયો હોય તો. પણ બીજું પાછું મેં ગીત લખ્યું થોડાક સમય પછી કે મને ફિલિંગ ગીત એ લોકઢાળનું ગીત, મને આમ લોકઢાળના ગીતો વધારે ગમે. તો ઘરમાં જેને એ જી બાપ બેઠો માનો એ જ અમૃતનું ઝાડ, ખાલી એનો એક ખોખારો આખો એના આધારે જાય જન્મારો. એના એક ખોખારા ઉપર આપણા આખો જન્મારો આધારે હોય છે. પછી આ વયા ગયા હોય એની વિદાય હોય તોય કળિયું બહુ સારી છે રણુકભાઈ, કે બાપ એટલે આમ કેવી આપણને ફિલિંગ આવે આપણા માટે શું શું એણે કર્યું કે જાહો જલાલી આ દુનિયાની જોઈ મેં જાજી અને મારે હતી હાવ મોજ, કારણ આ દુનિયામાં જે છે એ બધું મારા બાપનું જાણે, મારે જે જોઈએ એ આવતું ટાણે, જે જોઈએ આવતું એટલે દુનિયામાં છે એ બધું મારા બાપનું છે જાણે, મારે જે જોઈએ એ આવતું ટાણે. અને એક કડી એ બધાને ફિલિંગ થાય એમાં, તમને એ અનુભવ થયો કે ઉપાધિયું હોય મારા માથે આભના જેવી નહીં એ સમય હું અકળાવ. આપણે એમ થાય હવે શું થાય, મારો બાપ તે દી મને એટલું કહેતા તું બધું ભૂલી હુઈ જા બેટા, તે દી મને એટલું કહેતા બધું ભૂલી હુઈ જા બેટા. હું બેઠો છું તું હુઈ જા, ઉપાધિયું ભલે ને ગમે એવું હોય. અને પ્રોગ્રામમાં જાઉં બહાર જવાનું થાય તો આવી રીતે હું એના રૂમમાં આવું, આડા પીડા હોય કે વાંચવાનું બહુ ને રામાયણ વાંચતા હાથે કે બેઠા હોય ભૂતા હોય આપણે જઈએ એટલે એટલા બધા આમ ઓલો સંચળ જે સંસળ આપણે ભાષામાં કહીએ મારા બાપુ હતા, હસલ થાય એટલે બેઠા થઈ જાય, બેઠા થઈ દરવાજો ખોલું તા અને આપણા સામું જોવે અને એમ લાગે કંઈક નિરીક્ષણ કરે છે. એટલે એ કડી લીધી છે મેં, હું કમાડ ખોલું તાં એ જી કાયમી મારો બેઠો થઈ જાતો બાપ, અને બેટા મોઢે કેમ સો ઝાંખો એવું એની બોલતી આંખો, કે નહીં બેટા મોઢે કેમ સો ઝાંખો એવું એની બોલતી આંખો. અને છેલ્લી કડી મને કેવું લાગ્યું મારા બાપે વિદાય લીધી ત્યારે, જેને જેને બાપ ગયો એને એવી જ અનુભૂતિ થઈ હોય કે મીઠડો એ મેરામણ કરતો તો મારા ઘરમાં ઈ ગુગવાટ. મીઠો દરિયો આપણે કોઈથી જોયો નથી, હોય નહીં ખારો જ હોય, પણ મીઠો દરિયો જોવો હોય તો બાપની પાસે બેહી તો અનુભૂતિ થાય કે મીઠો દરિયો હોય ખરો દુનિયામાં. મીઠડો એ મેરામણ કરતો તો મારા ઘરમાં ઈ ગુગવાટ, આજ મનમાં બહુ રાજ મૂંઝાણો, આજ મારો આખો સમદર હુકાણો, એ મનમાં બહુ રાજ મૂંઝાણો, આજ મારો આખો સમદર હુકાણો. આખો સમદર હુકાઈ ગયો એવું લાગ્યું. માતૃભાષા ઉપર આવી જાઉં બાપની વાત પછી. હા, શું કારણ રાજભા હજુ પણ દેશભક્તિના ગીતો સિવાય જે પણ કાર્યક્રમ જોઈએ માત્ર ગુજરાતી જ ગાય છે, પકડવું હોય કે અન્ય કંઈ પણ સાહિત્ય, શું કારણ? ક્યારે ઈચ્છા થઈ કે હું પણ બાકીના લોકોની જેમ પ્રસિદ્ધિ મેળવી લઉં, નવા જનરેશનને એટ્રેક્ટ કરું, એને ખેંચવું, એ પ્રકારે કંઈક મિક્સિંગ કરવું? ના, ખેંચવું એવું થાય પણ ખેંચવામાં ગુજરાતી ગાયને ખેંચવું એમ એનું કારણ છે કે હું મારું નેહડું તમે આજ જોવો તમને જડે નહીં એવી જગ્યાએથી હું આવ્યો છું, બરાબર? તો મને લઈ આવ્યું કોણ? ગુજરાતી ભાષા, ગુજરાતી લોકસાહિત્ય, છંદો, વાર્તાઓ. મને મારું ગીત અત્યારે ઓખો દુનિયાથી નોખો કહેવાય ને બધા પાઘડીવાળા હરિયાળી ગીત બધા કલાકારો ખૂબ ખુશીથી ગાય અને બહુ હાલે છે. પણ મારું ગમે એવું ગીત હાલે તો મને સાંભળવા ટાણે મને કોઈ વાર્તા કરો એમ કહે તો જે મજા આવે એવી ગીતમાં ન આવે. ગીત સારા જ છે, ગાવા જ જોઈએ, ગાઉં જ છું, બહુ ગાઉં છું, પણ મને તો વાર્તાવાળા ગીત હોય, કથા ગીત મને ગમે પાછા. એટલે મુદ્દો એ છે કે ગુજરાતી અહીં સુધી પુગાડ્યો હોય અને ત્યાંથી કાંઈ ખબર ન પડતી હાંઠિયા હાંકતો હોત, હજી બહુ તો રાજદૂત લીધું હતું મેં, એ હોત મારી પાસે, અને બેહું ને એને બદલે આપણે જ્યાં જઈને લોકો પગે લાગે, સ્વીકારે, દેશ વિદેશમાં બોકાહા બોલે. આ કોણે પુગાડ્યા? માત્ર ને માત્ર ગુજરાતી. એટલે એને મૂકીને ક્યાંક ઠેકડો મારી જાવ એવું ન ફાવે. આપણે ત્યાં અહીંયા ને અહીંયા હોય તો મજા. એટલે મને ગુજરાતી સિવાય મજા ના આવે. ગાવા ખાતર અમુક ગાઈ પણ
એટલે હિન્દી ગીત ફિલ્મના જે નથી ગાવાના એ તો હું કોઈ દી ગાવાના જ નથી અને ગાવાય નહીં. દેશભક્તિનું કોઈ ગીત હોય તો ગાઉં, પણ ગુજરાતી બહુ છે, ગુજરાતીમાં ઘણું છે, પછી હું બીજું કરવાની જરૂર. તમે શું માનો છો, આપણે પીરસીએ એવું નવી પેઢી સ્વીકારે છે એવું કાંઈ? હા, કે નવી પેઢીને આવું જોતું હશે એવી કલ્પના કરીને આપણે મલિન ના પીરસવા ના, એ હું નથી માનતો. હું એ માનું છું કે આપણે જેવું દઈએ એવું દુનિયા લેવા તૈયાર છે. હું સારી વાર્તા કરી તો સાંભળે, સારા ગીતો સાંભળે છે, અને હાવ ન જોઈતાના ગાવા માંડી એટલે એ તરત નાચવા માંડે, એ તૈયાર જ છે જે કરી. પણ એવું નહીં કે આવું ગાઉં તો જ હાલશું, એ વાને આપણા ખૂબ પ્રોગ્રામ હાલે. આજને અટાણે મારે જેટલા પ્રોગ્રામ લેવા હોય ને એથી વધારે ધરાર લેવા પડે છે. આપણે હવે એમ થાય કે આટલા ઘણા જાવું આવું વ્યવહાર સાચવો, બાપુજી વહી ગયા એટલે 10-12 પ્રોગ્રામ મહિનાના કરવા છે તોય 20 પૂગી જાય છે. એટલી લાગણી છે બધાની. તો એવું આપણે જે દઈએ દુનિયા લેવા તૈયાર છે. નવો શબ્દ આવે જેનજી, નવું જનરેશન ને લોકો જેનજી કહે. જેનજી, હા, એ જેનજી એટલે કે નવું જનરેશન. અને ઠેક, હા જેનજી, બરાબર. એ સ્ટાઇલમાં કહેવાતું છે, ખબર નથી કયો વર્ગ છે, પણ એ વર્ગ એટ્રેક્ટ એ એટલે શહેરી ખાસ કરી, ચલો શહેરી યુથ, શહેરી યુવાન એને શું અપીલ કરે છે? રોનકભાઈ એવું છે, નવું કોને કહેવાય ખબર? કોટો ફૂટે ને એટલે એમાં કૂપળા આવે, લાલ લાલ હોય પહેલાં, પછી જે ફૂલે કેવા થાય, સાયો આપે, એની વચ્ચે કદાચ મોર આવે તો એમાં ફળ આપે, એને નવું. અત્યારે જે માની રહ્યા છે ને જેનજી આપે કીધું, એ નવું છે જ નહીં, હળો છે. હળો થતા એને મોડી, નવું તો કેન્સરે હોય એ નવું જ કહેવાય, થતું હોય તો એ નવું કહેવાય. પણ મુદ્દો એ છે કે તમે સુધરવાના બધા માપ હોય, માણસને માણસ રીતે સુધરવાનું હોય. જનાવર બનતા જાય એનો કોઈ અર્થ નથી, કોઈ રહ્યું નથી, પરિવાર વિખાતા જાય છે, ભાઈ આમાં કોર્ટે સડે છે, બોલે એવું થતું નથી, મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે, મા બાપ ગમતા નથી, ભાઈ ગમતા નથી, કોઈનું સારું કરવું ગમતું નથી, કરવું ન ગમે તો કાંઈ નહીં, સારું કરતા હોય એનો તરત વિરોધ કરશે. તમારે જોવું કોઈ બહુ સારું સમાજ માટે કંઈક કરવા નીકળશે એનો વિરોધ. માણસ છે ને પોતે જે છે ત્યાં છે જ નહીં. ઓફિસે બેઠો હોય ને, ઓફિસે હોય ત્યારે પરિવાર પાસે હોય, અરે બેસા પરિવાર પાસે હોય તો ઓફિસે આટા મારતો હોય, એટલે ઓલાનું બગડે ને ઓલાનું બગડે. આપણે ત્યાં યોગ, હું વાત તમને કરું, યોગેશ્વરનો આવે. યોગેશ્વર એટલે કૃષ્ણ, યોગી એટલે શિવ, યોગીની એટલે માતાજીની જોગણી કહીએ આપણે. મનને એક ઠેકાણે બેહારી જવું યોગ એટલે. યોગ એટલે ભક્તિમાં બેસી જવું, બધું છોડી દેવું એમ નહીં. મનને સ્થિર રાખી અને શરીરને તોડી નાખવું, પછી કોઈ પણ કામ કરવું. આપનો મને જે ખ્યાલ છે, આપે કીધું કે હું મારો શો જે કરવાનો છે એ ગમે એવી પરિસ્થિતિમાં મૂકતો નથી, તો એ બહુ મોટો યોગ ને બહુ મોટી ભક્તિ છે. તો એ અટાણે શું છે, મન શરીર સોફે આડું પીડ્યું મન અડિયું કાતું હોય, પછી ડિપ્રેશનમાં આવી જાય ને. એટલે માણસ નવો, મને ક્યાંય લાગતું જ નથી કે નવું જનરેશન, નવું ને હળેલ જનરેશન તૈયાર થાય છે. હું કહું છું, ક્યારેય ઈચ્છા ના થાય કે ડાયરો, સ્ટેજ આ બધું બરાબર, પણ એની સાથે સાથે હું પણ કોઈ ફિલ્મમાં આવું, એક મસ્ત મોડેલ તરીકે એક મસ્ત એ પ્રકારે ગાતો હોય, એક નવું એટલે ડાયરો, મંચ, આ બધાના હવે નવી કે ઇવેન્ટ શબ્દ આવી ગયો, એના પછી નવા શબ્દો આવી ગયા. ક્યારે એવું થયું? એ છે કેમ હમણાં આપણે ઇવેન્ટ છે, પછી કોન્સર્ટ, કંઈ કોન્સર્ટ કહેવાય, કન્સર્ટ કે તો આપણે એ કરીશું. મેં કીધું પણ કરીશું વાર્તાઓ ગીત ને ગુજરાતી દેશી આવવું જોઈએ, એમાં બધું બગડી ન જવું જોઈએ એ થાય. પણ બીજું તો આમ જે છે ને પાઘડી કાઢી, આપણી પાઘડી, આપણો જે પહેરેલી માથે પાઘડી હોય એ પાઘડી કાઢી નાખીને પછી પતા વીટી, એનો શું અર્થ એમ? પાઘડી તો રહેવી જ જોઈએ. પાઘડી ખૂસતી હોય ક્યાંય તો પાંદડા ભરાવી દેવાના, પણ પાઘડી ખૂસે નહીં કોઈ દી. આપણી જૂની પાઘડી થોડી ખૂસે, એ તો નવી ઓલી તૈયાર આવે એ લીધી હોય તો ખૂસે. એટલે મેન વળવાળી આંટીવાળી પાઘડીના ઘા કરીને નવી અવાળી માથે નાખે. કોક ટૂંકી થાય, કોક મોટી થાય, કોક ત્રાહી થાય, કોક કેમિકલવાળી આવી જાય, એવું છે બધું. રાજભા, ક્યારે એવી લાલચ થઈ કે હું પણ મોટી બ્રાન્ડ બનું, બહુ મોટી બ્રાન્ડ બનું? જે તમે કોન્સર્ટ શબ્દ વાપર્યો, બહુ મોટી કોન્સર્ટ, સ્ટેડિયમની અંદર કાર્યક્રમ કરી લો, અહીંયા કરી લો, કોલેજનું 15, 17, 18, 20 વર્ષના છોકરાઓ આવે, નાચે કૂદે. હા, એટલે નાચે કૂદે એમાં એ રાજી થાય એટલે ઘડીક આવે. કાલે જ પ્રોગ્રામ હતો, પરમ દિવસે. ત્યાં એક બહુ સરસ કોલેજ છે, એમનું નામ છે જુનાગઢમાં, આજે પ્રોગ્રામ કર્યો ને એટલે નામ ભૂલી ગયો, બહુ મોતીબાગ. તો ત્યાંના સાહેબ ને પ્રિન્સિપાલને બધા મારે ત્યાં આવ્યા, મને વાત કરી કે દીકરીઓને એવું કેવું છે કે બધી દીકરીઓ એમ કહે છે કોલેજમાં કે રાજભાને તમે ગમે એમ કરીને લઈ આવો, ખાલી ભલે એક ગીત ગાઈને વૈયા જાય. તો મેં આ પાડી, મેં જરૂર આવું, દીકરીઓ રાજી થાય આશીર્વાદ. તો કાલ કે પરમદીજ પ્રોગ્રામ 23 તારીખે હતો.
તો લગભગ કલાક દોઢ કલાક ધબધબાટી બોલાવ્યો, પણ સપાખરા ગીતો બધું આપણું. દીકરીઓને એક બે વાર્તાઓ કરી. એ જે મને રોનકભાઈ મજા આવી છે. બધી દીકરીઓ મને ઘેરી લો, પગે લાગવા આવ્યું. પછી મને વિચાર થયો કે કેવડી આપણી જવાબદારી છે. હવે તો ઓલું કે ને ધરતી માગ દે તો હમાઈ જવું જોઈએ ખરેખર, કાંઈ બીજો ખરાબ વિચાર આવે તો. એટલે સારું, એટલે એ સપાકરાને મેં સુનીતિ ચૌધરીની, શાંતિ ઘોષ, ક્રાંતિકારી દીકરીઓ કેવી હોય આ દેશની, મેં કીધું ગરોળી બાથરૂમમાં કરી જાય તમે કૂદકો મારીને બહાર નીકળી જાય પછી વાતો કરો ભારત કા ઉદ્ધાર કરને વાલા પેદા કરેંગે, ઘરનો ઉદ્ધાર કરો તો મેં કીધું ભારતનો ઉદ્ધાર જ છે. એટલે તમારી કઈ તાકાત, તમે 70 વર્ષે હવે જીવવાનું છે આપણે, મેં કીધું 100 વર્ષમાંથી 30 તો આપણે એકચ્યુઅલી નવું જે તમે કહ્યું એમાં કાઢી નાખ્યા. આપણે શું છે વિકાસ એવો કર્યો. વિકાસ એટલે હું કોઈ ઓલો વિકાસની વાત નથી કરતો, કોઈ સરકાર ફલાણું વિકાસ, હું આખી દુનિયાના વિકાસની વાત કરું છું. જે આપણે વિકાસ કેવો કરી નાખ્યો ખબર, 100 વર્ષ જીતા ત્યાંથી 70 આવી ગયા, 30 વર્ષ કાઢી નાખ્યા. એ આપણો વિકાસ દુનિયાનો, આખી દુનિયાની વાત કરું છું. એટલે મેં કીધું 70 વર્ષમાં મા બાપનું નામ રોશન કરો. મેં કીધું 2 ધારાઓ છે, એક દીકરી દીકરા એવા છે કે અમારે મા બાપના માટે કંઈ કરવું છે, સારું કરવું છે, નામ રોશન કરવું. ને એક ધારા એવી છે, ધોળા પાવડર ક્યાં મળે હુંઘો હુઈ જાઓ, ગાંજા ક્યાં મળે હુંઘો ને હુઈ જાઓ, એ જનાવરના પેટના મેં કીધું થઈ ગયા છે. બધું આવું જ કીધું અને રાજીના રેડ થઈ ગયા. તો આપણું કાંઈ ઓલું બધું કરી ગાઈ તો જ થાય એવો થોડો છે આપણો. હું તો મારી ઈચ્છા છે બધી, હું મુંબઈમાં ને અમદાવાદમાં ને બરોડામાં મારે કરવા છે, મારી તૈયારી હાલે છે કોન્સર્ટ એવા કરવા. પણ એ કોન્સર્ટમાં પણ આવે બધી વાતો, એ ક્રાંતિકારીઓ, આપણા બારવટિયા, સુરવીરો, દાતારી અને બાઢી બીર હાક હર ડાક ભૂ ચાક જટી તાક તાક રહી હુર ચાક ચહુ કોદ મેં બોલ કે કુબોલ હાઈ તોલ બહલોલ ખાંપે બાગેરાન પત્તારાન કત્તાસો વિનોદ મેં મહારાણા પ્રતાપનો ચેતક હલ્દીના મેદાનમાં ખાબ કે લડ્યા હલ્દી મેદાન માથે યવનોની ફૌજ સામે વર વારને આલ્યા શાહી મોગલોની ફૌજ માથે એકલો ત્રાટિકો રાણો એટિકો એકતા વિના તપુરના બંડાણ માંડ્યા રાજપૂતી ફૌજ માથે. એ વાત હોય ગાઢા હુકળે હટીલા જોધ પેરાડી નિશાન ગાજે ડાક ચંડી ધૂધવે પ્રકૃતિ ઘટા ડીઠંગને પ્રકૃતિ ઝડપે જટી ઉબાળે પ્રગોળ ભેડા નેડા પૃથ્વી નાથ ઘોડા ઉપાડે ને ત્રીઠંગને મહીપાટ કુંભી થાટ હેમરાહે થાટ મળે અસમાના પબેરાટ ધૂંધળાએ રાખ. તો આવી બધી વાર્તાઓ કથાઓ એ બધું કરવું છે. વીરરસ અંદરથી ખાલી ફિલિંગ આવી જોઈએ કે આપણે તો ઘણું કરવાનું છે. એટલું કરી ગયા તો આપણી કંઈક ફરજ છે કે નહીં. આપણે થોડું ધોળો પાવડર ઊંઘવા માટે અહીં આવ્યા છે, જન્મ લીધો છે. પણ તમે આવું જ છપાકડાને આ જ બધું કરશો. જી હું ફરીથી કહું છું, જી સાચી સભ્યતા સંસ્કૃતિ એ જ છે. હા, પણ એ કરશો તમને લાગે લોકો સ્વીકારશે, નવું જનરેશન બહુ સ્વીકારે છે. મને પૂગતો નથી હું જવામાં, બાકી તૈયાર જ છે જ્યાં જઈને. ગમે એવડા મોટા પ્રોગ્રામ હોય, મને કોકને હિન્દી ગીતોનો હારામાં હારો કલાકાર લઈ આવવાનો, પણ એક ખાલી એટલી મારી ઓલી કે આમાં સમાજ ગુજરાતી હોવો જોઈએ. આપણો વિષય એ છે. એટલે તમે મુંબઈમાં રાખો પ્રોગ્રામ, હિન્દી ગીતમાં ટોચના લઈ આવો જે કાંઈ કરોડો રહેતા હોય, એ 2 કલાક એ બોલે, પછી હું 2 કલાક, એની 2 કલાક એ સાંભળ્યા પછી મારામાં 15 મિનિટ ઉઠવાનું નહીં, એટલી એક જવાબદારી. 16મી મિનિટે એને વયું જવું હોય છૂટ. હું ગુજરાતી વાર્તાઓ અને છંદો લઈ આવીશ ગેરંટી સાથે. કોઈને કાંઈ મારે 1 રૂપિયો જોતો નથી, એકવાર ખાલી કરો અને રાખો. પણ પછી 2 વેળું પૂરું થાય એટલે કહેવાનું મજા કોમાં આવી, એને હમ દઈને પૂછવાનું. એટલી આપણી તૈયારી છે. ક્યારે ઈચ્છા થઈ રાજનીતિમાં આવવાની? ના, એ આપણો આમ ટૂંકમાં ખબર ન પડે એમ. રાજનીતિમાં આપણે ગમે ખરી બધા, બહુ આપણે મિત્રો ખૂબ બધા, એમાં કાંઈ વાંધો નહીં, પણ આપણાથી ઉપડે નહીં ને એટલું બધું. એ આપણું આ બધું ભૂલાઈ જાય તો એમ થાય, એવું વિચાર્યું નથી ટૂંક. અને મિત્રો જોડે દુશ્મની બી કરવા થાય, યશુદાના આપમાં, હર્ષભાઈ પેલામાં, પેલામાં. હા, એવું થાય ને. અટાણે આપણે બધાય મિત્રો છે, પછી એવું થાય કે અડધા આમાં જાય. પણ એ હું એક કેવું મારું પહેલેથી જ છે, કોઈ વસ્તુ હું આમ કરી કે નહીં કરું એવું કહેતો પહેલેથી જ એમ કહું, મને મજા આવે તો એ કરું. પણ હજી સુધી હકીકતમાં એવું આપણે કોઈ દી વિચાર્યું નથી. રાજભા, હવે એકદમ ટૂંકા સવાલ ટૂંકા જવાબ. રાજભાના જીવનનો એક એવો પ્રસંગ જેને રાજભાનું જીવન બદલ્યું હતું એ કયો? આમ તો જીવન એવું છે કે ઓલું પાણીના ઝરણાની જેમ ધીમું ધીમું હાલ્યું જાય. પણ બીજું આમ કાંઈ, પહેલાં ગેરમાં રહેતા હતા તો આનંદ કરતા હતા, ઘી વેચતા હતા, ઘી માખણ, પછી વળી દૂધનો સમય આવ્યો તો દૂધ ભરાવતા હતા. ત્યાંથી પછી બહાર આવ્યા, પ્રોગ્રામ હાલવા માંડ્યા. એટલે હાવ કોઈ એવું પ્રોગ્રામો કરતાં કરતાં ખૂબ મજા આવી હોય પ્રોગ્રામોથી એમ છે, પણ ખાસ એવું કાંઈ યાદ નથી આવતું મારે, કંઈ યાદ રહી જાય એવું. રાજભાના જીવનનો એવો પ્રસંગ જેનાથી બહુ વ્યથિત થયા હોય, બાપુનું પિતાનું મોત હા, હોય છે, પણ એ સિવાય કોઈ એક એવી ઘટના કે જેનાથી બહુ દર્દ થયું હોય, દિલ તૂટ્યું હોય? હા, દિલ તૂટે એવું તો હાવ તો કાંઈ નથી થયું એટલું બધું. બાપુજી વે ગઈ થયું, બાકી
ઝીણા ઝીણા બધા કાયમી સમાજમાં હોય એટલે આવતા જ હોય, પણ એવું ભયંકર કાંઈ થયું મારા બાપુ ઉતારતા વખતે કાંઈ થયું જ નહીં એવું લાગે છે. એ સીધું ઉપાડી લઈએ. રાજભાઈએ કરેલું એવું એક કાર્ય જેનો રાજભાના આનંદ હોય કે મેં આ કર્યું ને, બધા કરતો શ્રેષ્ઠ આ જ કામ કર્યું, તો એ કહ્યું. હા, એ મને છે ને, મને આમ તો પહેલેથી જ આપણે બધું જોયેલું નેહડામાં ને બધું અછત ને બધું, એટલે આપણા પૂરતી રેડી હતું પાછું. અછત એટલે કોઈ દી મારે આપણે એવી વાત હું અહીં બેઠો બેઠો કરી નાખું એ મારી પરિસ્થિતિ ને એ ઘરમાં દાણા નમળે એ પછી આમ કર્યું ને એવું કાંઈ નહીં. પહેલેથી જ મારા બાપુએ કીધું ગોરવ પીઓ, ઘી ખાઓ ને મજા કરો. એવું કોઈ દી ભૂખ્યા રહી કે અટાણું ને એવું થયું જ નથી. એટલે એ ખોટે ખોટ કહેવાય નહીં એવું કાંઈ. મોજ જ કરી તે દીએ. એક તો એ એક મારે આનંદ છે, હું ઘણીવાર કહેતો હોઉં કે બધાય બાળકોને લગભગ 20-25 વર્ષ થાય ને ભણતા, બધો અભ્યાસ પૂરો કરતા, અંદાજે એટલું થતું હશે મારા ખ્યાલ. હવે મેં તો મોજ જ કરી, ઘરમાં આવીને ખંભે કુવાડીને લાકડીને 25 વર્ષ મોજ કરીને પછી ત્યાંથી બારો નીકળ્યો તો અહીંયા જુનાગઢ આવ્યો, તે દુણે મોજ કરું છું. એટલે એ આનંદ પણ એક છે કે મને છે ને થોડું થોડું માતાજીની દયા થઈ ત્યારથી મને આપવાનું એમ કે કંઈક મદદ કોકને કરવી જોઈએ. મને બનાસકાંઠામાં પાણી ઘરી ગયું હતું, તમને ખબર હોય તો 2-5 વર્ષ પહેલાં, કોરોના પહેલાં લગભગ, તો મેં અહીંથી 2 ખટારા જુવારના મોકલ્યા હતા ઘેડમાંથી. શરૂઆત મેં ત્યાંથી કરી દેવા, ઝીણું ઝીણું ચાલુ હોય આમ, પણ આમ એટલે એવો આનંદ કે બધા રાજી થયા હતા ત્યાં ગૌશાળાઓમાં. અને પછી કોરોના આવ્યો. મેં કોરોનામાં 2 મહિના મોટામાં મોટું જુનાગઢમાં આપણું રહોડું હતું, મોટામાં મોટું આપણું હતું. છેલ્લે ઓડિશા સુધીની ટ્રેનોમાં ત્યાં પહોંચ્યા ત્યાં સુધીના લાડવા ને ગાંઠિયા ને બધું પાછું વધારે સારું સારું હારે અમે બાંધ્યું હતું અને સરસ કામ થયું. તો એમાં બહુ જે મજા આવી છે, એક બાજુ કોરોના ને એક બાજુ એ 2 મહિના સુધી રવાડાને ઉતરથી નીંદર ઉડી જાય. સવારમાં એમ થાય વહેલા ઉઠીને ફૂગી જાવ, બધાને ખાવડાવવાનું દેવાના. ઓલા મજૂરને જે જગ્યાએ ક્યાંક 200, ક્યાંક 300, ક્યાંક 500 બધા ઓલા જીઆઈડીસીમાં બધે રાખી દીધા હતા ને, જવાનું નહીં ક્યાંય. એ બહુ મજા આવી. અને પછી ગીરમાં વાવાઝોડું આવ્યું, તો તાવતે વાવાઝોડું તોકતે તાવતે એવું કંઈક. તો એ 2 મહિના સુધી હું ગીરમાં રહ્યો હતો. જેટલું આપણાથી થયેલું ટૂંકમાં શરૂઆત આપણે પોતાનાની કરી, પછી મને મિત્રો તમારા જેવા બધા મોકલતા ગયા અને લગભગ 3.25 કરોડ જેટલી સહાય ગીરમાં આપણે કરી, 3.25 કરોડ રૂપિયા જેટલી. એટલે રૂપિયા નહીં, કોઈ ખોળ તો કે મોકલો, સારો મોકલો, નળિયા, કાગળ, તાલપત્રી, ઘઉં, બાજરો, ચોખા, ગોળ, તેલ. 2 મહિના હાવા ભૂલી ગયો બધું કલાકાર કાંઈ. અને એટલું એમ થાય કે પૂરું થઈ જાય તો હક ન થાય. આ પૂરું થઈ ગયું, ઓલું રહોડું હાલતું હતું તો એમ થયું. પછી મારા બાપુજીની ઈચ્છા હતી કે આપણે દીકરીઓ માટે નાત માટે કંઈક કરવું. નાત પ્રત્યે બાપુનું બહુ, મારા બાપુને એટલે લાગણી બધા પ્રત્યે, પણ પેલું નાતનું કરવું જોઈએ. આપણે જ્યાં જન્મમાં છે એનું ઋણ હોય. એટલે સમૂહ લગ્ન એણે શરૂ કર્યા મારા બાપુ કે કરવાનું. મેં કીધું કરી. એટલે ચોથા સમૂહ લગ્ન હમણાં જ પૂરા કર્યા આપણે. લગ્ન એક લગ્ન પતી જાય આવારના, પોર પાસે કેદી આવશે એ હરખ હોય ને એટલા બીજા મારા માટે જેટલા કામ કરું ને, આ બધી મેં વાત કરીને જે મજા આવી એવી મારા માટે હાસીને કોઈ દી નથી આવી. રાજભાઈએ કરેલું જાણે અજાણે કરેલી કોઈ એવી ભૂલ કે એનો દર્દ હોય, પશ્ચાતાપ હોય, કારણ મારા નહોતું કરવા જેવું જીવનમાં એવું હાવ આમ યાદ રહી એવું તો કાંઈ નહીં. ભૂલું તો ઘણી કરતા હોય આમ તો આપણે એવું, પણ એમ કહેવાનું યાદ આવે એવું તો કાંઈ નથી એવું ખાસ આવતું. કોઈક ઝઘડા કરી નાખતા હોય એ ભૂલ હોય, પછી એમ થાય કે આ ખોટું તો થઈ ગયું, થોડુંક કરવાની જરૂર નહોતી એવું હતું. હવે ઓછું કરી, પહેલાં બહુ કરતા. રાજભાનો પહેલો પ્રેમ કયો? વ્યક્તિલક્ષી પરિપ્રેક્ષ નથી, પણ એમનો પહેલો પ્રેમ કયો રાજભાનો? આમ તો ઘણી વખત પ્રોગ્રામમાં હું હમણાં કહેતો, મેં ક્યાંકથી વાંચ્યું અથવા સાંભળ્યું હતું કે કાંઈક, ક્યાંથી હું ભૂલી ગયો કે ઘણી વાત યુવાધન એવી વાતો કરે ને કે પહેલી નજરનો પ્રેમ. એટલે હું પ્રોગ્રામમાં કહેતો હોઉં કે ભાઈ પહેલી નજરનો પ્રેમ એટલે કોને કહેવાય? પહેલી નજરનો પ્રેમ એ છે કે 9 મહિના ઉદરમાં બાળકને માં રાખે અને જન્મ આપે ને જન્મમાં ભેગો હજી પોતાને એટલું દર્દ સહ્યું હોય છતાં પણ સીધો એ દીકરાને પૂર્ણ રીતે સાફ, દીકરો કે દીકરી એ બાળકને સાફ ન કરે ને સીધું આમ ચૂમિયું લેવા માંડે ને માં, આ પહેલી નજરનો પ્રેમ છે. હકીકત એ છે. એટલે પ્રેમ તો મને વધારે આ કુટુંબ, પરિવાર, ઘરના બીજા મા બાપ એ પ્રેમ હોય જ, પણ ગીર પ્રત્યે વધારે. મેં હમણાં કીધું ને કે મને વિદેશમાં નક્કી થાય બધા ટૂર આખી, તો 2 મહિનાનું કહે, 1.5 મહિનાનું કહે તો મને એ નથી મજા આવતી. 15 દિવસ વધારે મને ફાવે નહીં. એટલે છતાંય આ વખતે કદાચ નક્કી થાય છે અમેરિકાનું તો કેનેડાનું, તો 1 મહિનો માન કરીને મહિનો. એટલે
રાજભાઈએ નક્કી કર્યું કે જીવનમાં બધું કરીશ, જાણે અજાણે જે પણ હોય, હા. પણ આ કૃત્ય તો નહીં જ કરવું, તો એ કયું હોઈ શકે? એટલે આપણો આત્મો ના પાડે એ નહીં કરવાનું. એક દગો કોઈ માથે ન કરવો, જરૂર ન એના સુધી ખોટું ન બોલવું. ખોટું અહીંયા જ હું અટાણે ખોટું બોલું કહેવાય, હું કોઈ દી ખોટું નથી બોલતો, તો એ પીલું સીધી શરૂઆતીનો હું ખોટું બોલું જ છું. બધાય બોલતા હોય છે, બધા માને ન માને મને ખબર નહીં, પણ એવું ખોટું નહીં બોલવાનું કોઈકને નુકસાન થાય એવું. બાકી બોલવું પડે. અહીંયા પૂગ્યા અને આપણે એમ થાય કે હવે ભારે કરી મોડું થઈ ગયું, તો કે ક્યાં, તો કે અહીં પૂગ્યા ન હોય બીજે, ક્યાં બેઠા તો કે અહીંયા હોય બીજે, એવું ખોટું કાયમ બોલી છે. મારા એવું બાપુ બોલવું પડે ખરું? બોલવું પડે છે. હું હાસું કહેવું પડે ને. મારા બાપુ મારી એની જિંદગીમાં ખોટું નહીં બોલેલા. મને કે ખોટું કોઈ દી બોલતો નહીં. પછી મેં કીધું બાપુ જરૂર નુકસાન થાય એવું ખોટું નહીં બોલું, પણ આમાં તો બોલવું જ પડે છે બહુ. કારણ કે ઘણી જગ્યાએ પૂગાય નહીં, કોઈક પ્રસંગ હોય તમારે ત્યાં ન આવવાનું. હવે ઘણીવાર આટલું બધું આ થયું ને, અરે આ બધાનો લાગણી તો થપા કંકોત્રીના પીડ્યા હોય. એવું તમારે ત્યાં લગ્ન હોય તેથી મારે કાંઈ હોય નહીં પ્રસંગ કાંઈ, પણ મગજમાં ન આવે, ભૂલાઈ જાય ને પછી બીજે તમારો ફોન આવે 2-5 દી પછી કે કવિરાજ તમે લગ્નમાં ન આવ્યા, કંકોત્રી ઘરે આવીને થઈ ગયો હતો. આને યાદ આવે પછી હું ખોટું બોલું, અરે મારે અહીંયા એવા લગ્ન હતા, કાયદેસર ખોટું બોલ્યો હોય, ભગવાન માફ કરે. કારણ કે ખોટું એટલે બોલ્યો કે એનું દિલ ન તૂટે. હવે એમ કહું કે હું ભૂલી ગયો તો એનું દિલ તૂટી જાય ને, તો એને આપણે એને નુકસાન તો નથી કર્યું. એવા બધા ખોટા બોલું છું. કેવું હાસું કહી દેવું ને એટલું તો ઓછું થાય. રાજભાના જીવનનો સૌથી મોટો સંકલ્પ કે જીવનમાં આ તો કરીશ જ. સંકલ્પ તો મારે ગીર માટે કરવાનો છે બધો. ગીરના બાળકો ભણે એના માટે બહાર હોસ્ટેલ બને. અને રાજભાના જીવનનો એ સંકલ્પ કે હું મારા જીવનમાં આ તો કરીશ જ, આ તો કરવું જ છે, તો એ શું હોય છે? એટલે ગીર માટે વધારે મારે એવું નહીં કે આપણા માટે બધું આખું ભારત આપણું છે, પણ જ્યાંથી આપણે આવ્યા છે ત્યાંથી તું તો તેરે બાસન સમાન પાણી ભર લે કવિતા એક છે, તારા વાસણમાં આમાં એટલું પાણી ભર લે. તો ગીરના બાળકો, એક તો ગીરની પ્રજા સાત્વિક છે. એક વચ્ચે વાત કરી દઉં તમને આપના માધ્યમથી. દુનિયા ભારતના ઘણા એવા જંગલો હોય છે કે જ્યાં ધર્મ પરિવર્તન થાય છે, અને આપણે ત્યાં અહીંયા થાય છે. આપ જાણો છો એની મજબૂરી એ છે, જે હોય તે. કોઈ દવાખાનું કરી દે એને થઈ જતા હોય, લાલચ જે થતું હોય. ઘણા એમ કે શિક્ષણ આપે છે એટલે થઈ જતા હોય છે, ક્રિશ્ચન બની જાય, બીજા બની જાય, આપણને દુઃખ છે. હજી કોઈ માયનો લાલ એવો નથી જન્મો અમારી ગીરમાં આવી અને માલધારીને એમ કે 1 કરોડ રૂપિયા આપી તારો સનાતન ધર્મ છોડી દે. 1 કરોડ રૂપિયા આપીને એક જણાને ક્રિશ્ચન બનાવી દઈએ, તેથી હું તમે કયો એ દંડ મારે ભોગવવા તૈયાર છું. તો એવી સાત્વિક પ્રજા છે સનાતન. તો એના માટે મારે કામ કરવું અને એના હોસ્ટેલ કે કંઈક બનાવી ભણવાનું, એ બધી એવી ઈચ્છાઓ. અને સારું નાના માણસો માટે કામ કરવું અને લોક સાહિત્યને સાચવવું. આપણા ડાયરા, આપણી વાર્તાઓ દુનિયાના પલક માથે કાયમના માટે જીવતી જાગતી રહીએ અને સનાતન માટે થતું રહીએ. સનાતન આપણા રામાયણ મહાભારત એની આખી યુટ્યુબ ચેનલો આવી ગઈ છે હિન્દી અત્યારે, કે જે 80 વર્ષના ભાભા હવે સાઇન કરતા હોય એ તો આપણને સામું જ દેખાય, જે હોય તે એ એનું કામ કરે છે. હવે એના માથે આપણે ખીજ ચડાવીએ ખોટું. આખી રામાયણને અવળી ઠેરાવવી, મહારાણા પ્રતાપના ઇતિહાસને અવળો ઠેરાવવો, ભામાસાનો અવળો ઠેરાવવો, કોઈ પણ ટૂંકમાં નેગેટિવ ખરાબ ચિતરી અને એ જે ડાબોડી જે અત્યારે આપણે એને કહીએ છીએ આપણા સનાતનના વિરોધી, તો એ બધા એકદમ જાગૃત છે ને એટલા બધા એને ખર્ચા કરે છે, બધી રીતે ફંડ આવે અને આપણા સનાતનીઓ હોતા છે. તો એ બધાય જાગી જાય ને ખોટો આપણા ભગવાન વિશે કે આપણે સનાતન ધર્મનો ઇતિહાસને અવળો ફેરવાની રજૂઆત કરે તો ન્યા ઊભા થઈને 3 જણા એને પકડે તું ખોટો છો. આવું બધું થાય ને એવી ઈચ્છા છે મારી. જો કોઈ પણ પોડકાસ્ટનો અંત હું કરતો હોઉં, હા, અને આપનો આભારી શબ્દથી કરતો હોઉં, હું ઈચ્છું છું કે આ પોડકાસ્ટનો અંત તમે કરો. તમારે જે બોલ્યું એ બોલી લો. ચલો પોડકાસ્ટમાં. આભાર તો તમારો છે કે તમે સારી વસ્તુ ઘણું અટાણે દુનિયાને દેખાડવા જેવું, નોંધ દેખાડવા જેવું દેખાડવા છે, પણ તમે આવું બધું કરો છો રોનકભાઈ. અને તમે તમારી એક તો દેશી તાસીર મારી જેમ છે, એટલે તમારી યાર મજા આવે. તમારો ક્યારેક કોઈ કટકા આવે, કોઈ ફ્રી હોય તો તમારો ટીવીમાં તમને જોતા હોય, તમે જે ઓલા બાણ લઈને જે ઊભા હો સામે, એ સામે પછી નિશાન કોઈ દી ફરે નહીં તમારું. એટલે તમારો પણ આભાર. અને બસ લોક સાહિત્યની
આપણી લોક સંસ્કૃતિની વાતો, આપણી ધરોહર, કેમ આવવાય, કેમ જાવાય, કેમ બોલાય, કેમ આહાય, કેમ બેહાય, કેમ ઊભું થવાય, કેમ મળાય, કેમ ખાવાય, કેમ ખવરાવાય, કેમ હોવાય, કેમ જાગાય, કેમ જીવાય અને કેમ મરાય, એ આપણી ધરોહરની દુનિયાને ખબર પડે કે ભારતે દુનિયાને કેટલું આપ્યું છે. અને એમાં ભારત અને એમાંય ગુજરાતની ધરતી પ્રૌઢ સિંધુ પરે ઝૂકતી પશ્ચિમે મધ્યમાં એશિયાની ગટારી ગને હિન્દ દેવી તણી કમર પર ચમકતી ધ્રટકસી તીક્ષ્ણ જાણે કટારી. અહીંયા પહાડ ઉન્નત મુખે કીર્તિ ઉચ્ચારતા ગરજતી જલનિધિ જ્ઞાન સરણી ભારતી ભૌમની વંદુ તનિયા વડી ધન હો ધન ગુજરાત ધરણી અને ધન હો ધન સૌરાષ્ટ્ર ધરણી. તો આપણું સાહિત્ય, લોકસંગીત, લોક સાહિત્ય, દુહાસન, વાર્તાઓ એ બધું ધબકતું રહીએ અને આવા સારા કાર્યક્રમો બધા થતા રહીએ. આપણી પરંપરા જ્ઞાતિવાદ જાતિવાદ ભૂલી આપણે ઝાડવા વાવવાનું ચાલુ કરી દઈએ, હરિયાળું બનાવી, આપણે પ્લાસ્ટિક ક્યાંય ફેંકી નહીં, આપણે પરિવાર સાંજે નીમ લઈએ કે 1 કલાક વધારે થતી હોય તો અડધી કલાક મોબાઈલ બધા એક બાજુ મૂકી અને વાતું કરી, બાળકોને એકાદી વાર્તા કરી. દરેક જ્ઞાતિ જાતિમાં એક આપણો હારામાં હારો ભાઈબંધ હોવો જોઈએ. આપણા ગામનો સરોવર તળાવ હોય એમાં કચરો ફેંકી એટલે આપણા જેવું કોઈ જનાવર નહીં. આ બધું સમજાઈ જાય અને આપણી પરંપરા જાળવી અને મોજ કરતા રહી. જય માતાજી. જય માતાજી.